ચલો લાસ્ટમાં આપણે કંપની એકાઉન્ટમાં શેર ઇશ્યુ, ડિબેન્ચર ઇશ્યુ, બોનસ શેર ઇશ્યુ અને પ્રેફરન્સ રિડક્શનનો ટોપિક જોયો. આમાં એક ટોપિક હવે બાકી, ડિબેન્ચર રિડક્શન. ડિબેન્ચર રિડક્શન પછી જોઈશું, અધરવાઇઝ બે મિક્સ થઈ જાય. ઓલો પ્રેફરન્સ રિડક્શન અને ડિબેન્ચર રિડક્શન બે ભેગું ન થાય, એટલે વચ્ચે પહેલા આપણે એક બીજો ચેપ્ટર શીખી લઈએ અને પછી પાછું નવું રિવીઝ કરશું, થોડો જૂનું બી યાદ આવી જાય. ચલો સ્ટાર્ટ કરીએ હવે. ચેપ્ટર 5 ડેપ્રિસિએશન. ગુજરાતી જેનું થશે ઘસારો. તો ઘસારાને લગતા ટોપિકનો આપણે ડિસ્કશન કરવાનું છે. તો મુદ્દા ઉપર સીધા. ઘસારો કોના ઉપર ગણવામાં આવેલા? તો ઘસારા ગણવાનો કઈ નિયમ, રૂલ્સ, રેગ્યુલેશન કઈ છે? હા, બિઝનેસ ની અંદર બે પ્રકારની એસેટ આવે. ડેપ્રિસિએશન હંમેશા એસેટ ઉપર લાગે. કઈ એસેટ? ફિક્સ એસેટ. બે એસેટ આવે, એક કરંટ એસેટ આવે અને એક આવે ફિક્સ. કરંટ એસેટ ઉપર ડેપ્રિસિએશન લાગતો નથી. ફિક્સ એસેટ આવે. ફિક્સ એસેટમાં પાછી બે એસેટ આવે, એક ટેન્જીબલ જે જોઈ શકાય એવી હોય, ટેન્જીબલ એસેટ, અને એક એસેટ હોય જે જોઈ ન શકાય, ઇનટેન્જીબલ એસેટ. આ બે એસેટ હોય. તો શું બધી જ ટેન્જીબલ એસેટ ઉપર ડેપ્રિસિએશન લાગે? ના. ફરીથી પાછું, ડેપ્રિસિએશન ઓલવેઝ ફિક્સ એસેટ ઉપર લાગે, પણ ફિક્સ એસેટમાં પાછા ભાગ છે. એક ટેન્જીબલ છે, એક ઇનટેન્જીબલ એટલે દ્રશ્ય, જેને જોઈ શકાય, સ્પર્શ કરી શકાય. જેમ કે આ મિલકત છે, તો આપણે જોઈ શકીએ છીએ. એસી છે, ફિક્સ એસેટ છે, જોઈ શકીએ છીએ. લેપટોપ છે, મોબાઈલ છે, બેન્ચીસ છે, બિલ્ડિંગ છે, આ બધી ફિક્સ એસેટ છે જેને આપણે જોઈ શકાય. પણ સર ફિક્સ એસેટ કહેવાય કોને? પહેલા એની ડેફિનેશન હું તો એ પણ હમણાં જોઈએ. કોઈ ફિક્સ એસેટ ઉપર ઘસારો લાગે તો પહેલા કીધું ટેન્જીબલ. પણ ટેન્જીબલમાં શું બધી મિલકત ઉપર ઘસારો લાગે? ના. ટેન્જીબલ ઉપર ઘસારો લગાડવા માટે 3 કન્ડિશન સેટિસ્ફાઈડ થવી પડે. 3 કન્ડિશન ફુલફિલ થાય એ જ મિલકત ઉપર ઘસારો લાગે. 11-12 માં કોઈ જમીન ઉપર ઘસારો ગણ્યો તો નહીં? ગણવાનું કારણ છે. ચલો, તો જમીને જોઈ શકાય, સ્પર્શ કરી શકાય, તો એના ઉપર કેમ નહોતા ગણતા? એનું કારણ તો ચલો, પહેલી કન્ડિશન, કઈ ટેન્જીબલ ઉપર ઘસારો ગણાય? તો પહેલું કીધું એ ટેન્જીબલ એસેટ નો યુઝ, બેનિફિટ. પહેલું કીધું મોર ધેન 1 યર હોવો છે. બેનિફિટ એટલે યુઝ. બેનિફિટ બોલો, યુઝ બોલો. યુઝ એનો લાભ ધંધાને કેટલો સમય માટે મળવો જોઈએ? મોર ધેન 1 યર. 1 વર્ષ કરતા વધારે લાભ મળવો જોઈએ. તો એવી ટેન્જીબલ એસેટ ઉપર ઘસારો લાગે. અને જેવો આ શબ્દ લાગ્યો ને લાગ્યું સીધું જ. કરંટ એસેટ કોને કહેતા આપણે? જેનો બેનિફિટ કેવો મળે? લેસ ધેન 1. એટલે સીધું આ ગાયબ થઈ ગયું. એટલે ના પડે આના ઉપર ઘસારો ન લાગે, કારણ કે આ ડેફિનેશન કીધું. ચલો બીજી કન્ડિશન હો, ભાઈ 1 વર્ષ કરતા લાભ તો વધારે મળવો જોઈએ, પણ અનલિમિટેડ સમય, આજીવન ન હોવો જોઈએ. આનો બેનિફિટ લિમિટેડ સમય માટે હોય છે. અનલિમિટેડ ટાઈમ મળવો જોઈએ નહીં. બેનિફિટ એનો મળવો તો જોઈએ, પણ લિમિટેડ યુઝ હોવો જોઈએ. કેવો હોવો જોઈએ? લિમિટેડ બેનિફિટ યુઝ હોવો જોઈએ. ચલો, જેવું આ લખ્યું ને જમીન ગાયબ થઈ ગયું. કેમ બોલો? જમીન ચાલ્યા જ કરે. બિલ્ડિંગ ઉપર ઘસારો ગણતા? બિલ્ડિંગ હોય ક્યાં? જમીન ઉપર. તો વિચારો, બિલ્ડિંગ ઉપર ઘસારો લગાડીશ
પણ બિલ્ડિંગ જે જમીન ઉપર છે એના ઉપર ઘસારો નથી લગાડતા. કારણ શું? તો બિલ્ડિંગ નો બેનિફિટ લિમિટેડ છે. આ 30 વર્ષ, 40 વર્ષ, 50 વર્ષ હાલે, 100 વર્ષ કદાચ હાલે, પણ એ તો ખબર જ છે 100 વર્ષ પછી આ મકાન પડવાનું છે. પણ જમીન જો આપણે તો શીખ્યા ઓલા અંગ્રેજો જમાનાનું શીખવી, 200-300 વર્ષ પહેલા અંગ્રેજો રાજ કરતા હતા. આપણે એનો મતલબ 200-300 વર્ષ પહેલા જમીન તો હતી. ઈ જ ભારત દેશ છે. તો આનો બેનિફિટ આજીવન હાલ્યા જ કરે. આ જમીન છે જ અને રહેવાની છે. તો જમીનનો બેનિફિટ અનલિમિટેડ હોવાથી જમીન ન્યાન્યન જ રહે છે. માણસ ફરે, જમીન તો ન્યાન્યન જ છે. તો એનો બેનિફિટ મળ્યા જ કરે છે. એટલે આ કન્ડિશન સેટિસ્ફાઈડ ન થાય એટલે જમીન ઉપર ઘસારો લાગતો નથી. ચલો, તો બે કારણ ખબર પડી ગયા. આના ઉપર ન લાગ્યો કારણ આ કન્ડિશન સેટિસ્ફાઈડ નથી. જમીન ટેન્જિબલ તો છે, ફિક્સ એસેટ છે, પણ આના ઉપર ન લાગવાનું કારણ આ તો ફૂલફિલ થયું કે જમીનનો લાભ 1 વર્ષ કરતા વધારે છે. પણ પાછો અહીં કીધું લિમિટેડ હોવો છે. જમીનનો લાભ તો પાછો અનલિમિટેડ. એટલે આ કન્ડિશન ફૂલફિલ ન થાય એટલે જમીન ઉપર ન. અને ત્રીજી કન્ડિશન, 3 ફૂલફિલ થાય છે. એક નહીં, 3 ફૂલફિલ થાય તો આપણે ઘસારો ગણશું, અધરવાઇઝ ઘસારો ગણશું નહીં. ચલો ત્રીજી કન્ડિશન, થર્ડ કન્ડિશન. ક્વેશ્ચન થાય થર્ડ, આ બેનિફિટમાં શું મળવું જોઈએ? શા માટે રાખ્યો છે? તો હેલ્ડ ફોર યુઝ કરશો તો બેનિફિટ મળશે. રીસેલ નો પર્પઝ ન હોવો જોઈએ, હેલ્ડ ફોર યુઝ નો પર્પઝ હોય. હેલ્ડ ફોર યુઝ, નોટ ફોર રીસેલ પર્પઝ. વેચવાના પર્પઝ થી ન હોવી જોઈએ. વેચી નાખી તો બેનિફિટ થોડી મળશે. જેમ કે મારો મેઇન બિઝનેસ સમજો, અમારો મેઇન બિઝનેસ શું છે? ટીચિંગનો. અમે માની લો મકાન ખરીદી, પછી આ મકાન ખરીદીને વેચવાનો પર્પઝ હોય કે યુઝનો પર્પઝ હોય? પણ જે બિલ્ડર લોકો છે હા, ખરીદ્યા પછી એને શું કરશે? તો એના માટે નોર્મલ ગુડ્સ બની ગયા. એસેટ જ ક્યાં રહી? વસ્તુ ખરીદે અને વેચે તો એ ગુડ્સ બની ગયા, એસેટ જ ન રહે. અને આપણે તો એસેટ ઉપર ઘસારો લગાડવાનો છે. તો આપણે એક્ઝામમાં જોવાનું કે આ બિઝનેસ આપણો કયો હશે. વેચવાનો બિઝનેસ હોય ને તો ગુડ્સ કહેવાય. ગુડ્સ ઉપર ઘસારો લાગે નહીં, કારણ કે વેચી નાખવાની 1 વર્ષની અંદર. જે એસેટને આ 3 કન્ડિશન સેટિસ્ફાઈડ થાય એના ઉપર ઘસારો લગાવજો. આટલું ક્લિયર થઈ ગયું. ચલો એક્ઝામ્પલ જોતા જઈએ. વર્ષોથી લખતા 11-12 માં નથી લખ્યું સર ક્યારે, તો હું બોલું છું. જેમ કે મશીન જો, તો મશીનનો લાભ પેલો જો, એનો લાભ 1 વર્ષ. એમ્બ્રોઇડરી મશીન, ચલો 1 વર્ષ કરતા વધારે ચાલે. અથવા ઘરે પેલા સિલાઈ માટેના મશીન રાખ્યા હોય, વધારે બેનિફિટ મળે. હા, આજીવન મળે. 4 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ, 20 વર્ષ, લિમિટેડ લાઈફ. હેલ્પ ફોર યુઝ માટે રાખ્યું છે મશીન કે વેચવાથી? હા, પછી ભલે 4, 5, 10 વર્ષે ખરાબ થઈને વેચવી પછીનો ટોપિક, પણ ખરીદ્યું ત્યારે પર્પઝ શું છે મારો? યુઝ નો. હવે ચલો આ યુઝ હું કરીશ? હેલ્ડ ફોર યુઝ, ધંધામાં યુઝ માટે હોવું જોઈએ. યુઝ હું કરીશ આનો? તો કઈ મિલકત છે એના ઉપર ડિપેન્ડ છે. કેમ ખબર પડશે કઈ મિલકત છે? જેમ કે મશીનમાં શું કરવી આપણે? પ્રોડક્શન. હા, તો મશીન હેલ્ડ શા માટે કર્યું હોય? પ્રોડક્શન માટે બેનિફિટ લેવા. તો પ્રોડક્શન નો બેનિફિટ લેવા માટે રાખ્યું હોય. ઓર બીજું, જેમ કે આ બિલ્ડિંગ, બોલો પહેલા ચેક કરો બિલ્ડિંગમાં કન્ડિશન ફૂલફિલ થાય? અમારા માટે, હું બિલ્ડર નથી, ટીચિંગ લોકો છે. લિમિટેડ બેનિફિટ. આ તાજમહેલ છે, કઈક હાલ્યા જ કરશે ને 50-100 વર્ષમાં બિલ્ડિંગ પૂરું થઈ જાય. હેલ્ડ ફોર યુઝ. હવે અમે શેના પર્પઝ થી રાખ્યું હશે? તો આને બે રીતે બોલીશ, એડમિનિસ્ટ્રેટિવ પર્પઝ અથવા તો રેન્ટલ નો પર્પઝ. માની લો 2 નહીં, આપણે 3 રાખશું. 3 માળ છે. હવે પછી પાછો મિસમેચ કરશો, મિનિંગ અલગ કાઢશો. સર શું કહેવા? જેમ કે 2 માળ છે, ઉપલો માળ ખાલી પડ્યો છે. અમે કીધું હતું પેલા અલગ મતલબ કાઢશે. એટલે પેલા 3 એટલે કીધું. 3 માળ છે, 2 માળ ખુદ યુઝ કરીએ છીએ, 1 માળ ખાલી પડ્યો છે. તો હવે શું કરશો? બીજાને ભાડે આપી દો. તો રેન્ટલ નો પર્પઝ બી હોઈ શકે.
અથવા ખુદ એડમિનિસ્ટ્રેટિવ વહીવટ કરવા માટે રાખ્યો, ટીચિંગ માટે રાખ્યો છે. ઓર એક એક્ઝામ્પલ, માન લો આપણે ફરવા જવું છે, ઘરની કાર નથી, તો આપણે શું કરવી છે? ભાડે. હા, તો અમુક લોકો પાસે કાર છે, શા માટે? કા ખુદ યુઝ કરે, ઘણી વાર પડી હોય તો શું કરે? બીજાને ભાડે આપી. તો રેન્ટલ નો બી પર્પઝ હોઈ શકે. અથવા ભાડે નથી આપવું તો ખુદ એડમિનિસ્ટ્રેટિવ માટે, વહીવટ માટે રાખશું. એડમિનિસ્ટ્રેટિવ પર્પઝ હોઈ શકે. બીજો કોઈ પર્પઝ હોઈ શકશે, પ્રોડક્શન માટે, રેન્ટલ માટે, એડમિનિસ્ટ્રેટિવ પર્પઝ માટે. હજી કઈ હોઈ શકે પર્પઝ? બીજું, જેમ કે ઓર સમજવા માટે, ફ્લિપકાર્ટ વાળા છે, ઝોમેટો વાળા છે, ઓલા જીગાટો વાળા છે, સ્વિગી વાળા છે, આ લોકો પાસે ધ્યાનથી સાંભળજો, ટુ વ્હીલર હોય, ઈશા અથવા એમેઝોન ની વાત કરું, ફ્લિપકાર્ટ, બિગ બિલિયન ડે, BBDD હોય એવું કહેતા હોય, ખબર? BBD ડે, બિગ બિલિયન ડે, BBD ડે કહે. એમાં બહુ બધું વેચે, તો ઘરે ડિલિવરી આપવા માટે ટ્રક કે ટેમ્પો આવે. ટ્રક કે ટેમ્પો શેના માટે રાખ્યો હોય? એક જગ્યાએથી બીજી જગ્યાએ ગુડ્સ સપ્લાય કરવા માટે, વસ્તુ સપ્લાય. તો સપ્લાયના પર્પઝથી પણ વસ્તુ હોઈ શકે. ટ્રક શું છે? ફિક્સ એસેટ, ટેન્જિબલ છે. બેનિફિટ મોર દેન મની, અનલિમિટેડ છે નહીં, 30-40 વર્ષ ટ્રક હાલે પછી પૂરો થઈ જાય. હેડ ફોર યુઝ, હા, કયા પર્પઝથી રાખે? તો ગુડ્સ સપ્લાય કરવા માટે, વસ્તુ સપ્લાય કરવા માટે, સપ્લાય માટે, વસ્તુ સપ્લાય માટે. એક જગ્યાએ ટ્રાન્સપોર્ટ, સપ્લાય નો બોલો તો ટ્રાન્સપોર્ટ ના. જેમ કે ઓર એક એક્ઝામ્પલ જો, સ્કૂલમાં આપણે દૂર સ્કૂલ જે છે એ લોકો સ્ટુડન્ટને લાવવા માટે શું રાખે છે? બસ. હવે ચલો, એ બસ નો પર્પઝ શું છે? બોલે એમાં પ્રોડક્શન થાય નહીં, ભાડે નથી, એડમિનિસ્ટ્રેટિવ નથી, તો હું સપ્લાય, વસ્તુ સપ્લાય. વસ્તુને બદલે ઘણી વાર વ્યક્તિને પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર માટે રાખેલી હોય. તો કોઈ પણ પર્પઝ હોય, આ જે બોલું છે આ બધી સ્લાઇડ સમજાવું છું. ચેપ્ટર 5 ડેપ્રિસિએશન. કેટલા પ્રકારની એસેટ હોય? બે હોય, એક ફિક્સ એસેટ હોય અને એક કરંટ. કરંટ નું કઈ કામ નથી. ફિક્સમાં પાછી બે હોય, ડેપ્રિસિએબલ, નોન ડેપ. સર આવું તો લખ્યું નથી, હમણાં સમજાવું. આ જે ટેન્જિબલ લખ્યું હતું ને, એ બધી ટેન્જિબલ મિલકત તમારી ઘસારા પાત્ર નો હોય. ઘસારા પાત્રને ઇંગ્લિશમાં કહેવાય ડેપ્રિસિએબલ. તો જે ટેન્જિબલ એસેટ ને આ ત્રણ કન્ડિશન ફુલફિલ થાય એને ડેપ્રિસિએબલ એસેટ બોલાય. કઈ એસેટ બોલાય? ડેપ્રિસિએબલ. એબલ પાત્ર, ઘસારા પાત્ર રકમ. તો બધી ટેન્જિબલ એસેટ ઘસારા પાત્ર હોય નહીં. કઈ નહોતો હમણાં બોલ્યા? જમીન. તેના ત્રણ કન્ડિશન. જે મિલકત હોય તો ફિક્સ એસેટ, ટેન્જિબલ બી હોય છતાં બી એના ઉપર ઘસારો ન ગણવી, તેને શું બોલીએ? નોન ડેપ્રિસિએબલ એસેટ. ઘસારા પાત્ર ન હોય એવી રકમ. સમજાય છે? પાક્કો છે? તો આનું શું સર? આનું શું? ઇન્ટેન્જિબલ એસેટ, અદ્રશ્ય મિલકત છે. તો ફિક્સ એસેટ પણ એ અદ્રશ્ય છે. 1, 2, 4 એક્ઝામ્પલ જોઈ. ગુડવિલ દેખાય? ગુડવિલ દેખાય? શાખ દેખાય? ફોકસની શાખ ક્યાં છે? દેખાય ને, પણ સાંભળવી કેમ? કોઈને કીધું ક્લાસીસ કરવો છે તો તમે કોઈકને સજેશન આપો, ફોકસ. તો તમે જે આ સજેશન કર્યું ને એ મારી ગુડવિલ કહેવાય. અને ગુડવિલ એમને નો ક્રિએટ થાય, એની પાછળ મારે ભોગ દેવો પડે. તમે 2 વાર પૂછો પછી એક ધબદાર નાખો વાહામાં, તો ભૂલથી કેવો અહીંયા જાય ને, એ તો બહુ ધબધબાટી બોલાય છે, નાનો જાતા ભાઈ. તો જો તમે નેગેટિવ રિવ્યુ તો અમારી શાખ નો કહેવાય. તમે પોઝિટિવ રિવ્યુ કોઈને આપશો તો અમારી શાખ કહેવાય. તો આ ગુડવિલ. એમ કોપીરાઇટ હોય. શું હોય? કોપીરાઇટ. એટલે હોય કોપીરાઇટ એટલે કોપી નો રાઇટ. એનો મતલબ બુક્સ જે હોય ને એમાં કોપીરાઇટ લે. આપણે અકાઉન્ટની બુક છે ને એમાં સી લખ્યો હશે, સી કરીને જો આમ કર્યું હશે, આ કોપીરાઇટ.
આનો મતલબ બીજા કોઈ બુક ઝેરોક્સ ન કરીએ. જો ઝેરોક્સ કરે ને વાપરે તો લીગલી અમે એક્શન લઈ શકીએ. એવી રીતે તમે ખબર હોય તો જેટલા બી તમે સોનીના જે પેલા ભાઈ બહુ ફેમસ હતા છે હજી ઓલરેડી, કપિલ શર્માનો શો આવે એમાં તમે જોજો ઓનલાઈન જ્યારે આ શો જોશો ટીવી ઉપર ઓનલાઈન, ત્યારે શોમાં વચ્ચે મ્યુઝિક આવશે ને તો જોજો મોબાઈલમાં કે મ્યુટ થઈ જશે. શું કામ? કોપીરાઇટ. કોઈ વ્યક્તિ વિધાઉટ પરમિશન કોઈની મૂવીનું સોંગ તમે વગાડી ન શકો. એ ખાસ કરીને કમાવાના પર્પઝથી. કારણ કે કપિલ શર્માનો શો શું છે? પૈસા કમાય છે એમાંથી. તો અમારું ગીત સાંભળીને તમે પૈસા કમાવશો, અમારો બી હિસ્સો લાગશે. જેમ કે ઓલું ધુરંધર મૂવી છે તો પહેલો ભાગ હતો એમાં એક મૂવી સંજય દત્તની એન્ટ્રી પડે ને ત્યારે એક સોંગ વાગે છે. એ પાકિસ્તાનના સિંગરે 1970 આજુબાજુ ગીત ગાયેલો છે. પાકિસ્તાનનો સિંગર હતો. એ જસ્ટ ખાલી 1 મિનિટ, લગભગ 1 મિનિટ કે 2 મિનિટનું મેક્સિમમ સોંગ, 1 જ મિનિટ હતું મારે. એ 1 મિનિટ સોંગ વગાડવાના કેટલા રૂપિયા આપે ને ગૂગલમાં સર્ચ કરજો. એના પ્રોડ્યુસરે લગભગ 50 કે 70 લાખ સમથિંગ આંકડો હતો. એ ખાલી 1 મિનિટ સોંગ વગાડવાના 1970 નો સોંગ આજે વાગ્યો 1 મિનિટ 50 લાખ રૂપિયા લીધા. 50 કે 70 હતા, એક્ઝેક્ટ આંકડો નથી ખબર. તો નકર જો વગાડ્યું હોત ને કોપીરાઇટ, આખું મૂવી બ્લોક કરો ને તો બ્લોક થઈ જાય. રીલ જ ન કા સોંગ ડિલીટ કરો કા મૂવી બંધ કરો તો કોપીરાઇટ સ્ટ્રાઇક લાગી. સ્ટ્રાઇકનો મતલબ સ્ટે લગાડી દીધો. તો કોપીરાઇટ, ગુડવિલ, ટ્રેડમાર્ક એટલે શું? ટ્રેડમાર્ક એટલે ટ્રેડ એટલે શું? માર્કો. તો અહીંયા જો ઓલું M2M એવું નામ આવ્યું, M2M. તો જ્યાં M2M લખ્યું છે એના ઉપર જોજે M તો અને છેલ્લે જે M છે ને એના ઉપર જો આમ C લખેલો હશે. આ T લખ્યો હશે, હવે T લખેલો, C ની બદલે કોપીરાઇટ ની બદલે T લખેલો હશે. T. ટ્રેડમાર્ક. આ ટ્રેડમાર્ક નો મતલબ હવે કોઈ પણ બીજો વ્યક્તિ M2M નામ લખીને કપડા નહીં વેચી શકે. જો વેચાતો દુકાન તો એટલે અડધા શું કરે છે M3M, MM એવું બધું લખ્યું, નામ ફેરવા. એટલે બધાને MM તો દેખાય, વચ્ચે ફેરવીને એમ તમે જોયું હોય તો ઝારા નામનો સ્પ્રે આવે, ઝારા કંપની. તો એક વ્યક્તિએ નવું ને લાઝારા, જોજો રિક્ષામાં લખ્યું લાઝારા. બરાબર જોવો ને તો નકર બરાબર ધ્યાનથી નો તો ઝારા દેખાય. અને લા એલ લખ્યું ને નાના અક્ષર લખ્યો છે લાઝારા. એટલે ખાલી તમને ઝારા દેખાય, આગળ નાનો શબ્દ નો દેખાય, લાઝારા. હવે તમે એડ્રેસ વાંચી લીધું, ક્યાં મળે? તો એ નજીકમાં જ છે, તો તમે પહોંચી જાવ ને. પણ આપણને ખબર ન હોય કે વસ્તુ બીજી હતી. તો આ રીતે એટલે આ નામ આ લોકો ટ્રેડમાર્ક લે. અમારા નામથી તમે બિઝનેસ કરી શકશો નહીં. તો બધી ઇન્ટેન્જિબલ એસેટ કહેવાય. શું કહેવાય? એના ઉપર ઘસારો લાગે? હા લાગે. તમે માંડી વાળતા યાદ કરો, પાઘડી માંડી વાળજો. આ પાઘડી માંડી વાળું એને ઇંગ્લિશમાં કહેવાય અમોર્ટાઇઝેશન કર્યું. આના ઉપર શું લાગે? ઘસારો ન બોલાય. આને કહેવાય અમોર્ટાઇઝ કર્યું. શું કે એમને પાઘડીને ઘસી નાખો 10%, એવું આવ્યું હતું. પાઘડી ઉપર 10% ઘસારો ગણો એવું આવ્યું ત્યારે. પાઘડી માંડી વાળો એમ બોલતા. આ માંડી વાળું એને ઇંગ્લિશમાં કહેવાય અમોર્ટાઇઝેશન. અમોર્ટાઇઝેશન એટલે માંડી વાળું, ગુજરાતીમાં કેવું ઘટાડવું, માંડી વાળું. દ્રશ્ય મિલકત નો વાપરવાથી જે ભાવ ઘટે એને ડેપ્રિસિએશન બોલાય. ફરીથી, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ડેપ્રિસિએશન? તો આપણે જે ટેન્જિબલ એસેટ છે એનો કન્ટિન્યુ યુઝ કરવાથી, વારે વારે વાપરવાથી એનું પરમેનન્ટ વેલ્યુ ડિક્લાઇન થાય. પરમેનન્ટ વેલ્યુ ડિક્લાઇન. આ જે વેલ્યુ ડિક્લાઇન થઈ, ઘટી, આ ઘટાડાને કહેવાય ઘસારો. ફરીથી, માની લો મોબાઈલ છે, પેન છે 100. આ પેન હતી, માની લો લીધી ત્યારે 10,000 નથી, સમજવા માટે. હું કન્ટિન્યુ આ પેનને યુઝ કરીશ એટલે પોઈન્ટ ખરાબ થશે, નામ વહી જશે, બધું આ થાય, ખરાબ થઈ જાય ધીમે ધીમે. હવે હું આને વેચવા જાઉં તો 10,000 ની બદલે માની લો 1,000 રૂપિયા જરા ખાલી 1,000 આવ્યા. શું કામ? પહેલા
10 કેમ ન આવ્યો? 10,000 કેમ ન આવ્યો? તમે વાપરી ને. અને કન્ટિન્યુ યુઝ કરવાથી 10,000 નું મૂલ્ય આજે કેટલું થઈ ગયું? કેટલું મૂલ્ય ઘટ્યું? આજે 9,000 ની વેલ્યુ ઘટી, એને ઇંગ્લિશમાં કહેવાય ડેપ્રિસિએશન. સમજાયું? જેવું આ ચેપ્ટર પૂરો થાય એટલે તમારા પર્સન્ટેજ સ્કોરિંગ વધી જાય. ઈઝી ચેપ્ટર છે. મેં તમને વચ્ચે ડોઝ આપી દીધો અઘરો, કંપની નામનો અકાઉન્ટ. એ અઘરો ડોઝ એટલે અત્યારે આપો પ્રેક્ટિસ માટે સમય વધે. છેલ્લે આ ચલાવ્યો તો પ્રેક્ટિસ માટે સમય ન વધે, એ એટલે વચ્ચે લઈ લીધું. પ્રેક્ટિસ માટે બહુ બધી તમારી ઇન્ટરનલ ટેસ્ટ લાગી જશે, પ્રેક્ટિસ બહુ બધી થઈ જાય. બાકી હું ચેપ્ટર ક્રમમાં જ ચલાવું. અત્યાર સુધીની હિસ્ટ્રીમાં મેં કોઈ દિવસ આડાવડા ક્રમમાં નથી ચલાવ્યો ચેપ્ટર, ક્રમમાં જ ચલાવતો. પણ આ વખતે મને ખબર છે 15 દિવસ ઇન્સ્ટિટ્યૂટ, 15 દિવસ એક્ઝામ વહેલી લીધી. 15 દિવસ એટલે રીડિંગનો ટાઈમ જ નીકળી ગયો આપણો. એટલા માટે પ્રેક્ટિસ વધારે થાય એટલે મેં ચેપ્ટર પહેલા આગળ લઈ લીધું. એટલે તમને થોડું ટફ લાગવા પડ્યો અકાઉન્ટ. ચલો હવે આપણે અહીંયા મુદ્દા ઉપર રહીશું. તો થોડી ખબર પડી પહેલા કઈ એસેટ ઉપર ઘસારો ન લાગે? કરંટ એસેટ. કઈ એસેટ ઉપર ડેપ્રિસિએશન લાગે? પણ બધી ફિક્સ એસેટ ના. કોના ઉપર? બધા ટેન્જીબલ ઉપર નહીં. કયા ટેન્જીબલ? ડેપ્રિસિએબલ. કોને કહેવાય? ડેપ્રિસિએશન અલગ છે, એબલ અલગ. જો આ ચેપ્ટર નું નામ વાંચો, ડેપ્રેસિએશન અને ડેપ્રેસિએબલ બોલો છો, બેમાં ફરક છે. આનું ગુજરાતી થાય ઘસારો, આનું ગુજરાતી થાય ઘસારા પાત્ર મિલકત. એટલે બેમાં ફરક છે. સરી શું ફરક હમણાં લખીને સમજાવશું આપણે. સમજાણું? અદ્રશ્ય મિલકતની વેલ્યુ ઘટે તો એને શું બોલવામાં આવે? અમોર્ટાઇઝ. આ ચેપ્ટરમાં બે વસ્તુ શીખવાની છે, એક ઘસારો શીખવાનો છે, એક અમોર્ટાઇઝેશન. ચલો સ્ટાર્ટ કરીએ. તો એના માટે જો મેં અહીંયા આપ્યું હતું કે કઈ મિલકતને ઘસારા પાત્ર કહેશો, તો આ જે લખ્યો અહીંયા જતો. પહેલા યુઝ, લાઈફ, એનું આયુષ્ય. ફિક્સ એસેટ શુડ બી કેવું હોવું જોઈએ? મોર ધેન 1 અકાઉન્ટિંગ યર. એટલે ટૂંકમાં એનો લાભ 1 વર્ષ કરતા વધારે મળવો. બીજી કન્ડિશન, એસેટની લાઈફ શુડ બી લિમિટેડ. એટલે એનો બેનિફિટ યુઝ લિમિટેડ હોવો જોઈએ. અને ત્રીજું, નોટ ફોર રીસેલ. રીસેલ નો પર્પઝ ન હોવો જોઈએ. શેનો પર્પઝ હોવો જોઈએ? હેલ્ડ નો પર્પઝ હોય. હેલ્ડ બાય બિઝનેસ, ધંધામાં હેલ્ડ કર્યું હોય. શું કામ? યુઝ પર્પઝ. કયો પર્પઝ યુઝ ન હોઈ શકે? મશીન હોય તો પ્રોડક્શન નો પર્પઝ હોઈ શકે. ટ્રક ને એવું હોય તો ગુડ્સ સપ્લાય અને સર્વિસ માટે હોઈ શકે. અથવા બિલ્ડિંગ હોય તો બીજાને ભાડે, જાતે યુઝ કરશું જેટલું યુઝ થાય. વધારે માલ ખાલી પડે છે તો બીજાને ભાડે આપી દઈશું. અથવા એડમિનિસ્ટ્રેટિવ પર્પઝ, જેમ કે તમે કાંઈ પણ ક્વેરી લઈને આવો છો નીચે ઓફિસમાં, તમે કાંઈ પણ ક્વેરી લઈને આવો છો ઓફિસમાં નીચે, તો આપણે બધા નીચે પરોઠે વાળીને બેસી જઈશું. તો એક ટેબલ હોય, ટેબલ ઉપર બેસીશ, બાજુમાં ખુરશી હોય, તો અમુક ખુરશીમાં બેન અમુક વસ્તુ ટેબલ ઉપર મૂકવી છે. તો આ ટેબલ હતું ને એડમિનિસ્ટ્રેટિવ પર્પઝથી, વહીવટ કરવાના પર્પઝથી. એમાં આવો કોઈ બેનિફિટ નથી મળતો. પ્રોડક્શન, સપ્લાય કે રેન્ટલ, એનો પર્પઝ હતો એડમિનિસ્ટ્રેટિવ પર્પઝ. સમજણો મુદ્દો? તો બધી વસ્તુને એમ જોવો ને તો એમાં દેખાવો જોઈએ ક્યાં. હવે જેટલી વસ્તુ જોશો ને એમાં ઘસારો દેખાવો જોઈએ, તો ચેપ્ટર કોઈ ભણવું ન પડે. જેવા તમે ક્લાસની બહાર જશો ને એટલે અકાઉન્ટ ચાલુ થઈ જાય. બધી જ જગ્યાએ અકાઉન્ટ છે, કોમર્સ છે, પણ જોવાની દ્રષ્ટિ બદલવી પડશે. હું શીખવાડીશ થોડું. ક્લાસની બહાર નીકળો ને ઘસારા નામનું ચેપ્ટર ક્યારે વાંચવું ન હોય તો કેમ કરવું જોઈએ? ઓટોમેટિક યાદ આવી જોશો. ચલો એટલું સમજાય ગયું. ડેપ્રિસિએશન નો મતલબ શું કામ ઘસારો લાગે? ઘસારાનો મતલબ તો કે છે પરમેનન્ટ એન્ડ કન્ટિન્યુઅસ. પરમેનન્ટ એટલે ચેન્જ થઈ જાય. આ બાજુ આવતો, આ બાજુ તારું શું તો દઈ દે ને તું આ બાજુ આવતો રહે. બસ ચલો આગળ વધીએ. પરમેનન્ટ એન્ડ કન્ટિન્યુ. પરમેનન્ટ ને કન્ટિન્યુ, પરમેનન્ટ અને કન્ટિન્યુ, બરાબર.
decrease in value of fixed asset. Permanent એટલે કાયમ કન્ટિન્યુ એટલે સતત બોલ્યા જ કરવાનું. પરમેનન્ટ અને કન્ટિન્યુ. ડિક્રીઝ એટલે શું ઘટવું. ઇન વેલ્યુ એટલે કિંમત ઓફ ફિક્સ એસેટના મૂલ્યમાં સતત અને કાયમ માટે ઘટાડો થાય. પણ શું કામ ઘટે? ડ્યુ ટુ શેના કારણે? ડ્યુ ટુ એટલે આના કારણે. કોના કારણે ઘટે? તો લખ્યું વિથ અ પેસેજ ઓફ ટાઈમ. પેસેજ ઓફ ટાઈમ નો ગુજરાતી થાય સમય પસાર થાય તો બી ઘસારો લાગે. સર એવું થોડી સમય જાય ને ઘસારો ક્યાંથી લાગવાનો? તો આનો એક ડેમો હમણાં જ ચાલુ થાય તમારે આજથી. અને હું જે પણ ડેમો માટે કાંઈ બોલું એમાં સંપૂર્ણ જવાબદારી તમારી રહેશે. એના માટે કોઈ જવાબદાર નહીં ગણાવ. બરાબર? ડેમો સિસ્ટમમાં જવાબદારી તમારી રહેશે, કારણ કે તમારે પ્રેક્ટિકલ શીખવું છે. તમને જો શીખવું હોય કે ઘસારો કેમ લાગે સમય જાય તો એના માટે આજથી જ તમારે પ્રતિજ્ઞા લેવાની, ભીષ્મ પ્રતિજ્ઞા લેવાની કે આજથી જ, અત્યારથી જ, જ્યાં સુધી જાન્યુઆરી ડિસેમ્બર, સર એટલું બધું ભાગું થઈ જાય, જ્યાં સુધી સપ્ટેમ્બર મહિનાની એક્ઝામ મારી પૂરી નહીં થાય ત્યાં સુધી આજથી હું ગાડી અડીશ નહીં. ટુ વ્હીલર ને સાંભળો 2 મિનિટ. હું ગાડી છે ઘરે હોય પપ્પાને કોઈ પણ હું કહી દઈશ મારી પાસે પર્સનલ હતી મારા પપ્પા ના પાડી દઈશ, પપ્પા તમારે ગાડી નથી લેવાની. સપ્ટેમ્બરમાં એક્ઝામ પૂરી ન થાય ત્યાં સુધી યુઝ નથી કરવાની તમારી ગાડી ઘરની બહાર મૂકજો. પાર્કિંગમાં જે છે આપણે પાર્કિંગ નથી કાંઈ ને રોડ ઉપર મૂકજો. ગાડી ટચ નહીં કરવું ખાલી અહીંયાથી 2.5-3 મહિના બસ, ખાલી 2.5-3 મહિના. 3 મહિના સમય પસાર થાય. 3 મહિનાનો સમય પસાર થાય શું થાય? બહુ બધું થાય. પહેલું ગાડીમાં ટાયર ખરાબ થઈ જાય, બીજું કાટ લાગી જશે, ત્રીજું ગાડી ચાલુ કરશો તો ગાડી ચાલુ થશે નહીં, ખરાબ થઈ ગઈ. લો ખરાબ ગાડી માર્કેટમાં વેચવા જાવ તો પૂરા પૈસા આવે ન આવે. તો આનો મતલબ થયો સમય પસાર થાય તો બી ડેપ્રિસિએશન લાગે. જેમ કે હવા, પાણી અને સૂર્ય. આગ, પાણી और भाईजान कभी खेलने का नहीं, આવો એક ડાયલોગ છે મૂવીનો. ડેની નામનો એક એક્ટર હતો, એનો ડાયલોગ છે, પાસ્ટમાં બહુ ફેમસ ડાયલોગ હતો. એમ પાણી, સમય અને સૂર્ય આના સંપર્કમાં જે વસ્તુ આવે અને એને તમે ટચ ન કરો તો એ વસ્તુ ખરાબ થઈ જાય, વેલ્યુ ડાઉન થાય. જે ઘરમાં ગામડે રહેતા છે ને ઘર 50 વર્ષ મે બી હાલે, પણ જે ઘરમાં કોઈ રહેતો નહીં ને 10 વર્ષ 5 વર્ષમાં મકાન પડી જાય ડ્યુ ટુ પેસેજ ઓફ ટાઈમ. ચલો બીજું, ફિઝિકલ યુઝ, વિયર એન્ડ ટિયર. આનું બીજું નામ છે ફિઝિકલ યુઝ નું વિયર એન્ડ ટિયર. એટલે સર વિયર એટલે પહેરવું, ટિયર એટલે આંસુ કાઢવા. અહીંયા એક શબ્દ નથી વાંચવાનો, આખો શબ્દ છે. વિયર એન્ડ ટિયર નો મતલબ થાય વસ્તુ વાપરવાથી, ફિઝિકલ રીતે વાપરવી તો બી એની વસ્તુની મૂલ્ય ઘટે. સર એકાદો ડેમો, તમારી પાસે જે 2 વ્હીલ છે એ 2 વ્હીલ જ્યારે લીધી હશે ત્યારે ક્લચ અથવા બ્રેક મારવાની જે બ્લેક કલરની આખી દાંડી હશે, બ્લેક કલર હશે. જેવો વર્ષ 2 વર્ષ જશે એટલે વ્હાઈટ ધીમે ધીમે ત્યાંથી બ્લેક કલર જતો જાય અને સિલ્વર દેખાવા મળશે પટ્ટી. શું છે? વિયર એન્ડ ટિયર. ઘસાતું ગયું, ખરાબ થતું ગયું. તો સમય જેમ પસાર થાય કપડા આપણા જેમ જેમ કપડા ફેરવી એમ વિયર એન્ડ ટિયર ફાટી જાય. તો નવો નિયમ લે, ફાટેલા જ પહેરવાના, કોઈને ખબર જ શું પડે ફાટી જાય એમ, ફાટેલા જ કપડા પહેરવાના. આને શું કહેવાય? ફેશન કહેવાય. ફેશનનો બુદ્ધિ ન હોય, જે પહેરો એ ફેશન, બુદ્ધિ વગરની ફેશન. ચેન્જ ઇન ઇકોનોમિક એન્વાયરમેન્ટ. ઇકોનોમિક એન્વાયરમેન્ટમાં કઈ ચેન્જીસ થાય તો બી ઘસારો લાગે. સર એકા તો ડેમો આ ઇકોનોમિક્સ ચેન્જીસ નો મતલબ આપણે જે બિઝનેસ કરવી છે ઈ બિઝનેસની કન્ડિશન, એમાં ખાસ કરું તો ટેકનોલોજીમાં કઈ ચેન્જીસ થાય તો બી આપણી એસેટની વેલ્યુ 0 થઈ જાય. જેમ કે ટાઈપ રાઇટર,
પેલા ટાઈપરાઇટર હતા, ચેન્જ થયા ઇકોનોમિક એન્વાયરમેન્ટ, જેવા કોમ્પ્યુટર આવ્યા, ટાઈપરાઇટરની ફેક્ટરી જેની પાસે અથવા ટાઈપરાઇટર હશે વેચવા કાંઈ નહીં આવે. મોબાઈલ તો મારી પાસે 1995 નો કોડેક નામનો કેમેરો છે, જે ફ્લેશ વાળો હોય, એમાં રોલ આવતા, રોલ પાડે એમાં 32 ફોટા પડે, વધારે ન પડે, 32. ભૂલથી એકવાર ક્લિક થઈ ગયું, ફોટો ગયો, એમાં જોવાની કઈ સિસ્ટમ ન આવે, પડી ગયો ફોટો, વચ્ચેથી રોલ કાઢી લ્યો તોય પૂરું. 32 ફોટા પડે પછી જ રોલ નીકળે, પેલા રોલ બી નો નીકળે, રોલ કાઢ્યો તો પૂરું. આવી સિસ્ટમ હતી. હવે ઈ જે કંપની હતી કોડાક, બહુ મોટી કંપની હતી, બધા લોકો જે મોબાઈલ વાપરતા, કેમેરા યુઝ કરતા, એ કોડાક કંપનીના જ કેમેરા. જેટલા પણ આપણે સ્ટુડિયોમાં જ આવી, પછી ઓલા મેરેજ સિઝનમાં જે બધા જ લોકો કોડકના જ કેમેરા મોટા ભાગે, પણ બહુ મોંઘા આવતા. પણ આજે એની વેલ્યુ 0 થઈ ગઈ. શું કામ? ચેન્જ ઇન ઇકોનોમિક. મોબાઈલમાં જ કેમેરા જ દીધા તમને, આની વેલ્યુ 0 કરી નાખી. હવે તો આવું ચેન્જીસ થાય. એમ મોબાઈલનું ધ્યાન સાંભળજો. પેલા આવ્યા કોમ્પ્યુટર, તો ધ્યાનથી સાંભળજો. પેન ડ્રાઈવ, ખબર? પેન ડ્રાઈવ, એની પહેલાથી કોમ્પેક્ટ ડિસ્ક સીડી હતી. સીડીની વેલ્યુ 0 કરી નાખી, ફેક્ટરીને 0 કરી નાખી પેન ડ્રાઈવ. પેન ડ્રાઈવની વેલ્યુ 0 કરી નાખી મેમરી કાર્ડ, અને મેમરી કાર્ડની વેલ્યુ 0 કરી નાખશે મોબાઈલની ઇન્ટરનલ સ્ટોરેજ, 512 GB, 256 GB. તો આના કારણે શું થયું? આના કારણે મેમરી કાર્ડની જરૂર પડતી બંધ થઈ ગઈ. તો એક વસ્તુમાં ચેન્જ, ઇકોનોમિક ચેન્જીસ આવ્યું. આ લોકોની બધી ફેક્ટરી પૂરી થઈ ગઈ આખી, એટલે મશીનરી ખરાબ થઈ ગઈ, વેલ્યુ ડાઉન થઈ ગઈ. એક્સપાયરી ઓફ લીગલ રાઇટ, કાનૂની અધિકાર, આપણને કાંઈ સ્પેશિયલ બેનિફિટ મળ્યો હોય લીગલી, એ રાઇટ પૂરો થઈ જાય આપણો, તો પણ આપણી એસેટની વેલ્યુ 0 થઈ જાય. જેનેરિક દવા, એવું નામ આવ્યું, જેનેરિક દવા, ઝેરી નહીં, જેનેરિક દવા, ઝેરી દવા નહીં, વિદેશી વિલાયતી દવા એમ કે. નહીં સર, એવું કાંઈ નથી આગળ. જે દવા ડોક્ટર લખે એ એને જ ના મળે, અથવા અમુક જગ્યાએ જ મળે, એ બધી દવા હોય એ વિલાયતી દવા કહેવાય. સર એમાં ન ખબર પડે કાંઈ. હમણાં બીજું એક્ઝામ્પલ, જે દવા લેવા જાઓ ગમે ના મળી જાય. સર આ ગમે ના એટલે એક બોલજો ને ખાલી. મોદીના જે મેડિકલ સ્ટોર છે, જનધન ઔષધિ આવું લખ્યું છે, ત્યાં જે દવા લેવા જાઓ ને બધી જેનરિક દવા છે. એટલે હું એવી દવા જેનો પેટન્ટનો રાઈટ પૂરો થઈ ગયો છે. પેટન્ટ એટલે જે રીતે બન્યો એ કન્ટેન્ટથી બીજો કોઈ ન બનાવી શકે. મેગી, તો મેગી જેવી રીતે બની, પાછળ લખ્યું હોય મેગીમાં હું નાખ્યું છે, તો એ જ વસ્તુ તમે નાખીને વસ્તુ ન વેચી શકો. સેમ કન્ટેન્ટ ન ચાલે, એને પેટન્ટ કહેવાય. તો જે લોકોએ દવા બનાવી, તો એની પાછળ લખ્યું દવા કેમ બની છે, તો એ દવા તમે ગવર્મેન્ટ 5 વર્ષ 10 વર્ષનો રાઈટ આપે કે 10 વર્ષ સુધી આ દવા બીજો કોઈ વ્યક્તિ નહીં બનાવી શકે. કારણ કે 10 વર્ષ શા માટે સર એવું? પણ એનું કારણ, એનો બહુ બધું રિસર્ચ કર્યું હોય, કરોડો રૂપિયા વાપર્યા હોય. રૂપિયા કવર તો કરવા ને. હું મહેનત કરું વર્ષો સુધી, ધ્યાનથી બોલો, આખું વર્ષ તમે સીએમાં મહેનત કરશો, તમે મહેનત કરીને ગયા, બાજુ વાળો તમારામાં બેઠો પેપર છાપી દે તો, માનો શિક્ષક છે એ બેઠું પેપર છાપવાની પરમિશન આપે, તમને ઘણા થતું આ ચોરી કરે તો આને શું વાંધો, સરને શું પ્રોબ્લેમ થતો હોય, ચોરી કરવા જાય પાસ થાય 2 છોકરા તો શું વાંધો છે? પ્રોબ્લેમ થાય ને ભાઈ, હું ચોરી કરે તો શું પ્રોબ્લેમ? આ લોકોને પ્રોબ્લેમ આ જે વ્યક્તિએ મહેનત કરી એનું ફળ બીજો લઈ જાય છે. માની લો એક વ્યક્તિને 99 માર્ક્સ આવે હતો, બીજા વ્યક્તિને કાંઈ નથી આવડતું, એ બેઠું પેપર બાજુમાં છાપવા દે શિક્ષક, તો શું થાય? એને 99 આવી જાય, કોકે મહેનત કરી 90 આવ્યા, એ 90 વાળા ભેદભાવ થઈ ગયો, બીકોઝ 99 વાળાએ ચોરી કરવા દીધી. આવું ન થાય. એટલે જેની વેલ્યુ જળવાઈ રહે, વ્યક્તિની મહેનતની વેલ્યુ જળવાઈ રહે, એટલે ચોરી ના કરવા દે. એમ જેને વર્ષો સુધી મહેનત કરી, R&D કર્યું, કરોડો રૂપિયા ખર્ચા, જેવી દવા માર્કેટમાં મેકો, કોપી પેસ્ટ કરી નાખ્યું મેં, તો મારો તો સમય બી ગયો ને પૈસા બી ગયા. એટલે ગવર્મેન્ટ કે ભાઈ 10 વર્ષ તને લાભ આપું, 5 વર્ષ.
જેટલી દવા વેચવી એટલી વેચ, બીજો કોઈ વ્યક્તિ આ વેચવા નહીં આવે દવા. તો દવા લેવી મારી જ મળે ખાલી, એને પેટન્ટ વાળી દવા કહેવાય. એ બહુ મોંઘી હોય. જેવો કોપીનો રાઈટ, પેટન્ટનો રાઈટ પૂરો, 10 વર્ષ પૂરા, હવે જેને બનાવી લાયસન્સ ખુલ્લું, હું બધાને ફોર્મ્યુલા આપી દઉં, લો આ દવા આમ બને, મળો બનાવવા. બધા દવા બને, ડિમાન્ડ સપ્લાય શીખાતા ને ઇકોનોમિક્સ. બહુ બધા બનાવવા વાળા આવશે તો શું થાય? સપ્લાય વધશે. ડિમાન્ડ તો એઝ ઇટ ઇઝ છે મારી, પણ સપ્લાય બહુ બધી વધી ગઈ તો શું થાય? પ્રાઇસ ઘટશે. જે દવા 100 રૂપિયાની આવતી હોય ને, કે આ જે જેનરિક દવા હોય ને, એ 10 રૂપિયાની આવતી, 10 રૂપિયા, એટલો પ્રાઇસમાં ડિફરન્ટ હોય આ દવાનો. ઘણી વાર તો 500, 1000 ની દવાને 10, 20 રૂપિયા મળતી હોય. તો એનો મતલબ પેટર્ન પૂરી થઈ ગઈ છે, એ સસ્તી મળે. ખરાબ દવા ન હોય, પણ સર અમને તો ડોક્ટર બીવડાવે કે બીજી કંપનીની દવા લઈ આ તો ભગવાનમાં આવ્યા છે, તો અમે પછી બીજી દવા ન લઈએ. અરે દવા ખરાબ હોય તો વેચવાની પરમિશન થોડી આપે ગવર્મેન્ટ. ખુદ ઈ પાછા ગવર્મેન્ટના આપણા પ્રાઇમ મિનિસ્ટર એના નામથી વેચવાની પાછી. એટલે કોઈ એવું ન હોય, પણ આ બિઝનેસના ફંડા હોય બધા. ચાલો હવે આપણે જોઈએ, ઘસારો ગણવો તો હશે તો આ જો એમ શીખ્યું હતું 1 માર્ક્સના બધા 1 માર્ક્સનો ક્વેશ્ચન હતા તમારે કે કઈ એસેટ ઉપર ડેપ લાગે, ફિક્સમાં કઈ પાછી, આ બેમાં નો લાગે, ફિક્સમાં બધામાં નહીં. ફિક્સમાં આના ઉપર નો લાગે, આના ઉપર તો શું લાગે? અમોર્ટાઇઝેશન. ડેપ્રિસિએશન બોલો, ડેપ્રિસિએશન કોના ઉપર લાગે? ફિક્સ એસેટમાં ટેન્જિબલ. એમાં પાછી કઈ બધી નહીં, ડેપ્રિસિએશન. કોને કહેવાય ડેપ્રિસિએબલ? તો 3 કન્ડિશન. બેનિફિટ એટલે એની લાઈફ, એસેટની લાઈફ કેવી હોવી પડે? મોર ધેન. બેનિફિટ કેવો હોવો પડે? લિમિટેડ, અનલિમિટેડ નો હોય. અને બિઝનેસમાં હેલ્ડ ફોર, નોટ ફોર રિસ્ક. હેલ્ડ નો પર્પઝ આ 4 માંથી કોઈ પણ યાદ રાખવાનો. સમજાણો? ઘસારા લાગવાના કારણ, કોઝિસ ઓફ ડેપ્રિસિએશન 4. કયા? પેસેજ ઓફ ટાઈમ, સમય પસાર થાય તો. ફિઝિકલ યુઝ કરવા એટલે વિયર એન્ડ ટિયર. ઇકોનોમિક એન્વાયરમેન્ટ ચેન્જીસ થાય. બાજુમાં લખી શકાય ઇકોનોમિક એન્વાયરમેન્ટ એટલે નવી ટેકનોલોજી કઈ આવે તો જૂનું પૂરું થઈ જાય. એમ એક્સપાયરી ઓફ લીગલ રાઇટ, કાનૂની અધિકારો એ પૂરો થઈ જાય. ઇન્ડિયામાં તો બહુ બધા પૈસા છે, કેમ કોઈ પોતાની પર્સનલ ટ્રેન નથી ચાલુ કરતા? ગવર્મેન્ટનો રિસ્ટ્રિક્શન છે. તો રિસ્ટ્રિક્શનનો ફાયદો શું થાય? આને કોઈ કોમ્પિટિશન, IRCTC જે ઇન્ડિયામાં ટ્રેન ચાલે છે ને, એ કંપનીનું નામ છે IRCTC. તો એને કોઈ કોમ્પિટિશન જ નથી. BRTS એને કોમ્પિટિશન જ નથી કોઈ. વિચારો કેમ? એને સ્પેશિયલ બેનિફિટ. કયો બેનિફિટ? અમે જે રોડમાં ગાડીઓ ચલાવીને બીજો કોઈ ન ચલાવી. તો તમારે ઝડપથી પહોંચવું હોય, બહુ બધી રોડે ટ્રાફિક હોય, પણ BRTS ના પટ્ટામાં ટ્રાફિક ન હોય, તો બસ તો ફટ ધરાને પહોંચાડી દે. હા સર, પણ એનો ગેરફાયદો એક છે, અંદર બહુ ટ્રાફિક હોય. ઈ બસ ન લાગે, રોડ ઉપર ટ્રાફિક ન હોય. બરાબર છે? જો લીગલ રાઇટ પૂરો થઈ જાય તો બહુ બધા ફેક્ટરી નાખશે, સપ્લાય વધશે, તો કોમ્પિટિશન થાય, તો એસેટની વેલ્યુ ડાઉન આવશે. ચલો નેક્સ્ટ પોઈન્ટ. હવે ઘસારા ઉપર આવી, મુદ્દા ઉપર આવી. ઘસારો ગણવા માટે મારે કેટલી વસ્તુનું ધ્યાન રાખવાનું, કઈ કઈ વસ્તુની જરૂર પડશે? તો આવું એક તો મારે મિલકત જોઈએ ઘસારો ગણવા માટે. એને શું કહેવાય? ડેપ્રિસિએબલ એસેટ. એક ઘસારો કેટલા રૂપિયા ગણવો, એ ગણવા માટેની રકમ જોશે મારે. ઘસારાની રકમ ને આ બેમાં ફરક શું સર? આ શબ્દ કે ખરખા લાગે છે. અમાઉન્ટ ઓફ ડેપ્રિસિએશન અને ડેપ્રિસિએબલ અમાઉન્ટ, બેમાં ફરક છે. શું ફરક એ શીખીએ? ચાલો હા, એ શીખીએ. સર લગભગ શીખવાડ્યું હશે, પણ ટેમ્પરરી બોલી દો રફલી. માની લો સમજવા માટે મારી પાસે એક કાર છે, ટાટા અલ્ટ્રોસ, જેની વેલ્યુ માની લો 12 લાખ રૂપિયા છે. કારની કિંમત 12 લાખ રૂપિયા છે. મેં આજે ખરીદી, 12 લાખની આ કાર આવી. મેં કંપની વાળાને પૂછ્યું, ટાટા કંપની વાળાને પૂછ્યું, મેં કેટલા વર્ષ ચાલશે? કે 15 વર્ષ ચાલશે. વધારે ચલાવી હોય તો ગવર્મેન્ટની પરમિશન લેવાની, એ ચલાવવાની પરમિશન આપે તો ચલાવજો, નકર નહીં ચલાવતા. તો મારી લિમિટેડ લાઈફ થઈ ગઈ. કેટલા વર્ષ? પહેલો કન્ડિશન, લાભ કેવો મળવો પડે? 1 વર્ષ કરતા આ વધારે મળશે.
અનલિમિટેડ નો હોય 15 વર્ષ જ છે. અને ત્રીજું હેલ્ડ ફોર યુઝ નો પર્પઝ કોઈ પણ સપ્લાય માટે રાખી શકો, એડમિનિસ્ટ્રેટિવ કોઈને ભાડે આપી શકો, કોઈ પણ રીતે. હવે માની લો હું વાપરીશ ધીમે ધીમે આમ 15 વર્ષ વાપરીશ, આમ 15 વર્ષ સુધી હું વાપરીશ, તો જેમ વાપરતો જશે એમાંનું મૂલ્ય વધતું જશે તો ઘટતું જાય. ચલો આમ ઘટતું જશે, અમારી વેલ્યુ ઘટતી જશે. એક સમય એવો આવશે વેલ્યુ આમ ઘટશે, પછી ઘટવાનું બંધ થઈ જાય. શરૂઆતમાં એકદમ ફાસ્ટ ઘટે, પછી સ્લો ઘટે, અને અમુક સમય એવો પછી એકદમ માઇનર એવી ઘટે, પછી ઘટવાનું બંધ થઈ જાય. તો મને કહેજો બરાબર, મેં 12 લાખમાં ખરીદી, 15 વર્ષ વાપરી, 15 વર્ષ. 15 વર્ષ પછી ગવર્મેન્ટે કીધું તમને વાપરી નહીં શકો, અને ભંગારમાં વેચી દો. ચલો ભંગારમાં વેચ્યું અને સ્ક્રેપ બોલાય. શું બોલાય? સ્ક્રેપ. અને સ્ક્રેપ કરી. આ 15 લાખ 12 લાખમાં જે કાર ખરીદી, આને કહેવાય ખરીદ કિંમત. એને બોલશું હિસ્ટોરિકલ કોસ્ટ, ઓરિજિનલ કિંમત. ઓરિજિનલ કિંમત કોસ્ટ, હિસ્ટોરિકલ કોસ્ટ, હિસ્ટોરિકલ કોસ્ટ, ઓરિજિનલ કોસ્ટ, પરચેઝ પ્રાઇસ, ટૂંકમાં પરચેઝ પ્રાઇસ, પરચેઝ કોસ્ટ. આ ત્રણમાંથી કોઈ પણ નામ આવશે. આટલામાં ખરીદી 12 લાખમાં. 12 લાખ એટલે શું છે? 12 લાખ શું છે? પરચેઝ, હિસ્ટોરિકલ કે ઓરિજિનલ કોસ્ટ. 15 વર્ષ પછી વાપરી અને હું ભંગારમાં વેચવા જાઉં તો આના માત્ર 2 લાખ આવ્યા. મારા ખીચામાંથી ગયા કેટલા? 15 વર્ષ પછી 2 લાખ તો પાછા આવી ગયા. તો મારી વેલ્યુ કેટલી ઘટી ગઈ? તો આ બે વચ્ચેનો જે ગેપ છે 10 લાખ, આ 10 લાખને બોલવામાં આવે ઘસારા પાત્ર રકમ. આટલો જ ઘસારો ગણાય, એટલા તો પાછા આવી ગયા. તો આ 10 લાખને કહેવાય ડેપ્રિસિએબલ એસેટ. આ કારને કહેવાય ડેપ્રિસિએબલ એસેટ. ડેપ્રિસિએબલ એસેટ, ઘસારા પાત્ર મિલકત. 10 લાખને કહેવાય ગુજરાતીમાં કહું તો આખું નામ ટોટલ ઘસારા પાત્ર રકમ. ટોટલ એટલો જ ઘસારો ગણે. ખરીદી કેટલામાં? પણ 12 લાખ ઘસારો નહીં ગણો, મેક્સિમમ કેટલા? સર કેમ 12 લાખ નો ગણ્યા? 12 માંથી 2 તો પાછા આવી જાય, તો મારું મેક્સિમમ વેલ્યુ કેટલી ઘટશે? 10 લાખ. તો 10 લાખને કહેવાય ડેપ્રિસિએબલ હશે. કેટલા વર્ષમાં ઘટ્યા? મારે તો આ વર્ષે કેટલા ઘટાઈ જોતા છે, તો આ વર્ષે 1 વર્ષ માટે ગોતશું, એને બોલાય અમાઉન્ટ ઓફ ડેપ્રિસિએશન. અને અહીંયા શું ભૂલ પડાવી દેવાનો છે એક્ઝામમાં, અહીંયા જ તમને અટવાડ દેવાનો છે. ગુજરાતી લખો એટલે લખી નાખશો, અહીંયા જ ખોટું પડશે એક્ઝામ. અમાઉન્ટ ઓફ ડેપ્રિસિએશન નું ગુજરાતી લખજો ને ભાઈ, પૂરા 1 વર્ષનો ઘસારો. પૂરા 1 વર્ષનો ઘસારો. આ શબ્દ ખાસ લખજો, પૂરા 1 વર્ષનો ઘસારો. ડેપ્રિસિએબલ અમાઉન્ટ નું ગુજરાતી ટોટલ ઘસારા પાત્ર રકમ, ટોટલ. અને આમાં તો પૂરા 1 ખાલી 1 નહીં, પૂરા 1 વર્ષનો ઘસારો. બેમાં ફરક છે, એટલા માટે. રેટ ઓફ ડેપ્રિસિએશન તો આપતા ને તમને 11-12 માં ઘસારાનો દર 5% ગણો, 10% ગણો, એ કેમ ગોતા શીખશો. રેટ ઓફ ડેપ્રિસિએશન નો મતલબ ઘસારાનો દર. ઘસારા પાત્ર મિલકત છે ને, કેટલા દરથી એટલે ટકાવારી, કેટલા ટકા ઘસારો ગણવો. તો મારે આટલી વસ્તુની જરૂર પડે ઘસારા માટે. ચલો હું સ્ટાર્ટ કરું. આ સૂત્ર બનાવીએ આપણે. આનું સૂત્ર બનાવીએ. ચલો, ગુજરાતીમાં તમને 2 રીત આપી દીધી. સીધી લીટીની પદ્ધતિ, એને ઇંગ્લિશમાં કહેવાય સ્ટ્રેટ લાઈન મેથડ. શોર્ટમાં એનું નામ છે સીધી લીટીની પદ્ધતિ.
સીધી લીટીની પદ્ધતિ, SLM, સ્ટ્રેટ લાઈન મેથડ. ગુજરાતી સીધી લીટી, સીધી એટલે સ્ટ્રેટ, લાઈન એટલે લીટી, મેથડ એટલે પદ્ધતિ. તો સીધી લીટીની પદ્ધતિનું સૂત્ર બનાવીએ આપણે, મેથડનું સૂત્ર બનાવીએ. ચલો ધ્યાનથી બોલો સૂત્ર કેમ બને છે. મેં કેટલામાં ખરીદી કાર? 12 લાખ. મેં કાર ખરીદી 12 લાખમાં. ક્લિયર છું? પેલા 12 લાખમાં ખરીદી, પણ 12 લાખ રૂપિયા તો પૂરા ઘટવાના નથી, 2 લાખ તો પાછા આવવાના છે. તો 12 લાખમાંથી 2 લાખ તો નીકળી ગયા મારા. તો ટોટલ મારી વેલ્યુ કેટલી ઘટવાની છે? 10 લાખ. પણ એ કેટલા વર્ષમાં ઘટવાની છે? 15 વર્ષ. તો હું 1 વર્ષ કાર 15 વર્ષ વાપરું તો 10 લાખ ઘટે. 1 વર્ષ વાપરો તો મારી વેલ્યુ કેટલી ઘટે? હા, તો હવે ચોકડી ગુણાકારને સૂત્રના ફોર્મમાં ફેરવી દો. આ ચોકડી ગુણાકારને સૂત્રના ફોર્મમાં લખી દો. આ 10 લાખ કેમ મળ્યા? પેલા 12 લાખમાંથી 2 હટાય. 12 લાખ શું હતા? હિસ્ટોરિકલ કોસ્ટ, ઓરિજિનલ કોસ્ટ, હિસ્ટોરિકલ કોસ્ટ. એમાંથી મેં હટાવ્યા 2 લાખ હટાવ્યા. હું? સ્ક્રેપ. આ સ્ક્રેપ વેલ્યુના બીજા કઈ નામ રાખ્યા છે આપણે? જેમ આપણું કેમ બીજું નામ રાખ્યું હોય, લાલું, પીળું, કોળું, ધોળું, જે નામ રાખ્યું હોય આવું નામ રાખ્યું હોય આપણું. કોઈક આમ બહુ ગુસ્સો થઈ જતો, આમ લાલ થઈ જતો, એને કે લાલુ કે, એટલે ખોટું ન લાગે ને કામ થઈ જાય. આપણે બહુ ગુસ્સામાં આવી જાય ને એને લાલુ કહેવાનું. પેલી લાલુ કેમ છે? સારું છે. પણ કાળું ને ભૂલથી કાળું ન કહેતા, ધબધબાટી બોલાય દે. ચલો આપણે અહીંયા હિસ્ટોરિકલ કોસ્ટ માઇનસ સ્ક્રેપ વેલ્યુ. આના બીજા નામ છે, ભંગાર કિંમતના બીજા નામ છે. સેલ્વેજ વેલ્યુ, બીજું નામ છે સેલ્વેજ. સેલ્વેજ નું ગુજરાતી થાય બચેલી કિંમત. સેલ્વેજ બીજું નામ છે સેલ્વેજ વેલ્યુ. હજી કઈ નામ રાખ્યું છે? સ્ક્રેપ, સેલ્વેજ, અથવા હજી કઈ નામ હશે? વિચારો તો. 2 નામ તો મને યાદ આવી ગયા, સ્ક્રેપ વેલ્યુ, સેલ્વેજ વેલ્યુ. ત્રીજું નામ કઈ હોઈ શકે? રેસિડ્યુઅલ વેલ્યુ. કેવી વેલ્યુ? રેસિડ્યુઅલ, બચેલી કિંમત. રેસિડ્યુઅલ વેલ્યુ, બચેલી કિંમત. પણ મોટા ભાગે આ 2 શબ્દ આવશે, કા સ્ક્રેપ આવશે કા સેલ્વેજ. ક્યારેક રેર કેસમાં શબ્દ આવશે રેસિડ્યુઅલ, રેસિડ્યુઅલ વેલ્યુ, બચેલી કિંમત. ચલો નેક્સ્ટ. આ 10 લાખ હતા. આ એક શું હતો? એક વર્ષનો ઘસારો. 1 વર્ષનો ઘસારો. એને ઇંગ્લિશમાં આપણે શું નામ આપ્યું? 1 વર્ષના ઘસારાને. હા, તો આને કહીશું આ એક જે પ્રશ્નાર્થ હતો ને નામ આપ્યું 1 વર્ષનો ઘસારો. ઇંગ્લિશમાં કહેવાય ડેપ્રિસિએશન અમાઉન્ટ. 1 વર્ષનો, પૂરો 1 વર્ષ વાપરી તો એટલો લાગે, પૂરો વર્ષ વાપરવી તો. પછી આ ભાગાકારમાં 15 કર્યા. આ 15 હોય એટલે શું હતું? 15 શું હતું? યુઝફુલ લાઈફ, એક્સપેક્ટેડ યુઝફુલ લાઈફ. એક્સપેક્ટેડ યુઝફુલ એટલે યુઝ કેટલું કરી શકાય? યુઝફુલ લાઈફ. ફૂલ હોય કેટલું વપરાય, એટલે કે યુઝફુલ લાઈફ. આ હંમેશા બંને એસ્ટિમેટેડ હોય, એક્સપેક્ટેડ હોય, એસ્ટિમેટેડ હોય. એક્સપેક્ટેડ એટલે તો 100% સાચું ન હોય, અંદાજિત હોય. અંદાજે એટલું હાલશે. પછી તો કેમ વાપરવું એના ઉપર ડિપેન્ડ હોય. કોઈ મગજનો બહુ માથા ભારે હોય, છટકેલ મગજ હોય, ગુસ્સો બહુ આવી જતો હોય, હાથમાં હોય જેનો ઘા કરી દેતો હોય. જનરલી મોબાઈલ 3-4 વર્ષ તો હાલે એટલીસ્ટ. પણ જે મગજનો માથા ભારે છૂટો ઘા કરવાની ટેવ હોય, તો ફોનના છૂટા ઘા કરે તો કે હવે મારા 3 વર્ષ ફોન હાલતા નથી. ક્યાંથી હાલે? તમે યુઝ એવો કર્યો. તો અંદાજે એટલા વર્ષ હાલે, 3-4 વર્ષ. પછી તમે ગમે એમ યુઝ કરો થોડી હાલશે. આ હોય સ્ક્રેપ વેલ્યુ, ભંગાર. વેચવા રાશિ તો અંદાજે કેટલા આવશે, તો ડિપેન્ડ્સ ઓન ઘણા બધા ફેક્ટર અસર કરે. જેમ કે પેલા વસ્તુ તમે કેવી વાપરેલી છે,
સારી રીતે વાપરેલી સાચવેલી હોય તો વધારે રૂપિયા થોડા આવે. સર મેં સાચવી હતી બહુ સારી તોય નો આવ્યા પૈસા, એનું કારણ હોય એ જે વસ્તુનો ભાવ નક્કી છે. જેમ કે સમજવા માટે કહું, કાર જ્યારે ભંગારમાં વેચવા જાય ને તો એના શેના ભાઈ એ વાપરી તો એકવાર નથી ખુદ, કારણ 15 વર્ષ તો પૂરા થઈ ગયા. તો કારમાં હોય લોખંડ પાર્ટ્સ હોય, મેન પાર્ટ હોય લોખંડ, પતરું હોય ને, પતરું એમાં દરવાજા બધા પતરાના હોય. તો પતરાનો લોખંડનો જે ભાવ હાલતો હોય માર્કેટમાં, તો માર્કેટમાં જો લોખંડનો ભાવ માની લો સમજવા માટે આજે 10 રૂપિયા કિલો ચાલતો હતો, જે વાપરેલું લોખંડ ને 10-15 રૂપિયા માની લો સમજવા ભાવ હાલે છે. હવે આ ભાવ વધીનો 15 વર્ષમાં 25 રૂપિયા થઈ ગયો. તો મેં તો આજે 10 રૂપિયા પ્રમાણે ધાર્યું હતું કે મારી કારમાં સમજવા માટે કારનો વજન છે 1100 કિલો, મારુતિની કાર હોય એનો 900 કિલો વજન હોય, 200 કિલોનો ફરક હોય. તો માની લો 1100 કિલો છે, અમે ધારણા કરી 1100 કિલોમાં 200-300 કિલો બીજા વસ્તુ સ્પેર પાર્ટ હશે, તો 800 વધ્યા સમજવા માટે, રાઉન્ડ ફિગર 800 કિલો. 800 કિલો લોખંડ છે, એનો ભાવ સમજવા માટે 20 રૂપિયા છે. 800 ગુણ્યા 20 તો 16,000 અંદાજે આવશે. ના ના આટલા બધા થોડા, એટલા ઓછા થોડા. તો મેં ભાવ વધાર્યો લોખંડ. મેં કીધું લોખંડનો ચલો ભાવ માર્કેટમાં પૂછવાનો. કેમ સવારમાં ઓલા ફેરી આવતા હોય ને, ભંગાર આપી જાઓ, તો એને પૂછ્યું કિલોનો શું ભાવ છે. એને કીધું કિલોનો 40 રૂપિયા ભાવ છે. તો મને ખબર પડી કે ભાઈ આ તો 40 હાલે છે. તો ઓર ભાવ વધી ગયો, 200 ગુણ્યા 800 ગુણ્યા 40 ભાવ હોય. તો એનો મતલબ આ અંદાજે હોય, જે અંદાજો આજે ખરીદો ત્યારે લગાડીશ, પછી વેચવા જાવ ત્યારે એ ભાવ હાલતો હોય, નોય હાલતો હોય, ઓછો હોય, વધારે હોય, એઝ ઇટ ઇઝ ડિપેન્ડ્સ હોય. તો આ સૂત્ર બની ગયું, આ સૂત્ર બની ગયું. આ SLM નું સૂત્ર આમ બન્યું. ચલો, SLM એટલે સ્ટ્રેટ લાઈન મેથડ, ગુજરાતીમાં કહેતા સીધી લીટીની પદ્ધતિ. એટલે હું સીધી લીટીની પદ્ધતિ એટલે દર વર્ષે ઘસારો સેમ લાગશે. જો હમણાં સેમ લાગે, જો હિસ્ટોરિકલ કોસ્ટ 12 લાખ, સ્ક્રેપ વેલ્યુ 2 લાખ, યુઝફુલ લાઈફ 15 ડિવાઈડ બાય 15, 62,000 66,266 667. હું 1 વર્ષ કાર ચલાવું કે ન ચલાવું, મારા ખીચામાંથી 66,667 ગયા. કાર ચલાવો તો એ ભલે આટલા તો જાય, કાર ચલાવો તો ડબલ જાય. કાર ચલાવો તો એટલીસ્ટ 1.25 લાખ રૂપિયા જાય. દર વર્ષે એક 2 વ્હીલ વયું જાય મારું. હા, ફેક્ટ બોલું છું. કાર ચલાવો એટલે દર વર્ષે મારું એક 2 વ્હીલ જાય. બને નહીં, કઈ રીતે સર? એક તો આ ગજારો લાગ્યો, હવે બીજું કાર મફતમાં તો હાલશે નહીં ને. મતલબ 10,000 કિલોમીટર બી ચલાવો, 10,000 કિલોમીટર, 10,000 વર્ષમાં 10,000 કિલોમીટર. એટલે ખાલી ગામડે એકવાર આવી જાય ને ત્યાં 1,500 કિલોમીટર વહી આવે, 1200-1500 કિલોમીટર વહી આવે. સર વધારે થાય. અરે 8,000 કિલોમીટર ચાલો, 8,000 ગુણ્યા અત્યારે પેટ્રોલ વાળી કાર લઈએ ને તો 100 રૂપિયામાં માત્ર 15 કિલોમીટર હાલે. 100 ભાગ્યા 15 એટલે 1 કિલોમીટર ગાડી ચલાવવાનો ખર્ચો લાગ્યો 6.67 ગુણ્યા 8,000. બીજા 53 ગયા, 66 ગયા અને બીજા 53 ગયા. હજી એટલા નહીં, પૂરા નહીં. ઇન્સ્યોરન્સ વાળા અડાવશે, પોલીસ વાળા લાવો ઇન્સ્યોરન્સ. મેં કોઈ ક્યાં છે તો પૈસા લઈ જાઓ ઓર એક્સ્ટ્રા. 18,000 નું ઇન્સ્યોરન્સ લાગે દર વર્ષે. ગાડી ચલાવો, ગાડી ચલાવો ન ચલાવો, હજી પૂરું નથી થઈ ગયું. આને દર વર્ષે કમ્પલસરી 2 વાર સર્વિસ કરવી પડે અને સર્વિસના 4,000 થી 5,000 એટલીસ્ટ લે. હું રાઉન્ડ ફિગર 10,000 મૂકી દઉં. 1 લાખ. હા, એક 2 વ્હીલ ગયું, બરાબર છે. આટલા તો લાગે. આ તો લાગે છે, આ 3 ચલાવું તો આ એક્સ્ટ્રા લાગે, નો ચલાવો તો એટલા લાગે. આ કાર ઘણાને કહેતા પપ્પા આપણી પાસે તો થોડાક પૈસા છે તો કાર કેમ નથી લેતા? એનું કારણ કાર તો એકવારમાં આવી જાય.
આવ્યા પછી એને મેન્ટેન કરવી બહુ મુશ્કેલ છે. ઘણા કે મારે તો ફોર્ચ્યુનર જ લેવી છે, મોટી જ ગાડી લેવી. મોટી ગાડીમાં વેચાઈ જવું પડે, હારે કિડની 2 વેચી નાખવી પડે તો એ ન આવે. અને લાવી હોય તો આ મહેનત કરવી પડે, સીએ બનવું પડે. ચલો હવે આપણે આગળ વધીએ. તો આ સૂત્ર કઈ રીતે બન્યું સમજાણું. ચલો આ SLM નું સૂત્ર હતું. આના બદલે આ 2 ન લખવું હોય તો આના બદલે શબ્દ વાપરી શકો. આ 2 ન લખવું હોય તો આના બદલે શબ્દ એક વાપરી શકો, એટલે નવું સૂત્ર બનાવી દો. તો આના બદલે ડેપ્રિસિએશન અમાઉન્ટ બરાબર આ 2 આ 10 લાખ જોજો અહીંયા આ 10 લાખ આવ્યા હતા ને, આ 10 લાખ ગોઈતા હતા 12 લાખ માંથી 2. તો આને મેં 10 ખેટાને નવું નામ આપ્યું હતું, હું ડેપ્રિસિએબલ. હા તો આ 2 ન લખવું હોય તો એનું એક નામ બીજું લખી શકો, ડેપ્રિસિએબલ. ડેપ્રિસિએબલ અમાઉન્ટ ડિવાઈડ બાય યુઝફુલ લાઈફ. સ્ક્રેપ વેલ્યુ એક્ઝામમાં પૂછે, સ્ક્રેપ વેલ્યુ અને યુઝફુલ લાઈફ એકચ્યુઅલ હોય કે એસ્ટિમેટેડ હોય? અંદાજે હોય કે આટલા રૂપિયા અંદાજે આવશે, આટલા વર્ષ અંદાજે ચાલશે. સમજાણું થોડું થોડું. તો આ SLM નું સૂત્ર સાંભળ્યું. સર મારે તો ઘસારાનો દર બી જોઈતો છે. આપણે કહ્યું અચ્છા દર ઘસારાનો જોઈતો છે, એ પણ આપી દે. ચલો પેલા ડેપ્રિસિએબલ અમાઉન્ટ કેટલી? 10 લાખ. યુઝફુલ લાઈફ કેટલી? 15. તો જવાબ આવ્યો તો 66,667. હવે મારે ઘસારાનો દર જોઈએ છે તો નવું સૂત્ર બનો, ઘસારાના દરનું સૂત્ર. રેટ ઓફ ડેપ્રિસિએશન. રેટ ઓફ ઘસારા, ઉંદરનો ઘસારો, રેટ ઓફ ડેપ્રિસિએશન. રેટ એટલે શું થાય? ઉંદર. એ રેટ છે ને રેટ છે, બેમાં ફરક છે. ચલો અહીંયા શક્તિમાન જ ગંગાધર નથી, બે અલગ છે. બરાબર છે. રેટ ઓફ ડેપ્રિસિએશન આ કેમ મળશે? તો અહીંયા લખવાનું જોજો વર્ડ પાછો, ડેપ્રિસિએશન અમાઉન્ટ. ડેપ્રિસિએબલ નહીં, ડેપ્રિસિએશન એટલે 1 વર્ષની ઘસારાની રકમ ડિવાઈડ બાય હિસ્ટોરિકલ કોસ્ટ. ટકાવારીમાં જવાબ જોતો હોય તો મલ્ટીપ્લાય બાય 100. ચલો તો 1 વર્ષનો ઘસારો કોઈ તો જો આપણે 1 વર્ષ મિલકત વાપરે તો 66,667. હિસ્ટોરિકલ કોસ્ટ 12 લાખમાં કાર ખરીદી ગુણ્યા 100 5.95%. તો એવરેજ કાર 55. ચલો એવરેજ તમે જૂની કાર કોઈ પણ ખરીદવા જાઓ મેળામાં, કાર મેળા બહુ બધા ખુલ્યા ને, તો આપણે કારની કિંમત કેમ નક્કી કરવી? આ કેટલામાં કાર જૂની ખરીદવી જોઈએ? તો આના આધારે આ નક્કી થાય કે હું જે ચેક કરીને જાય છે આજે. માની લો આજે જો કાર મેળા મારા જૂની ગાડી લેવી 100 કંપની, તો પહેલું કામ મારે શું કરવાનું? એની ઓરિજિનલ કિંમત આજે જોઈ લેવાય કે આ ગાડીની ઓરિજિનલ કિંમત કેટલી છે. અંદાજે આ ભંગારમાં વેચવા જાય તો કેટલા? સરી ક્યાંથી મળે? તો આપણે જોવાનું કબાડી વાળા દુકાને વહી જાવ. ક્યાં વહી જવાનું? કબાડ. ક્યાં છે કબાડી વાળાની દુકાન? કામરેજ. કામરેજ નો જે એક્ઝેક્ટ ખૂણો કોર્નર પડે આ બાજુનો બદલે આ બાજુનો પટ્ટો, બધા કબાડી વાળા છે. ત્યાં જવાનું અને કહેવાનું જૂની કાર આ બધી પડી છે, એના હું જૂની કાર લાવું 15 વર્ષ જૂની ભંગારમાં, તમે મને કેટલા અંદાજે આપશો? તો એ આંકડો બોલશે. મેં કીધું એમ નહીં, કિલોનો ભાવ કયો? કિલોનો ભાવ એટલે કિલોનો ભાવ 200 રૂપિયા માની લો સમજવા માટે. તો મેં અંદાજે લગાડ્યું ભાઈ 600 કિલો 700 કિલો ગાડીમાં છે, તો 600-700 કિલો ગુણ્યા 200, તો અંદાજે એટલા આવશે. નવો ભાવ આજે આ છે, એ ક્યાં મળે? કંપનીના શોરૂમમાં. ભાઈ આજે નવી ગાડી લેવી કેટલા ના આવે? આ ગાડી વેચવા જાય કેટલા આવશે અંદાજ? ડિવાઈડ બાય
આપણી આરસી બુકમાં તો લખીને જ આપે કેટલા વર્ષ હાલે, 15 વર્ષ. તો મને ખબર પડી કે 1 વર્ષ ગાડી જૂની હોય તેટલો ઘસારો લાગે. હવે કાર મેળામાં જાશ, કાર મેળામાં ગાડી પડી ગમી, એને પૂછ્યું કેટલા રૂપિયા, એ કે 8 લાખ રૂપિયા. નવી કેટલા ના આવે છે, એ કે 13 લાખ રૂપિયા. તો હું 8 લાખ કે આપવા કે ન આપવા કેમ ખબર પડે? એને તો 13 લાખ કીધા, નવી ના 13 લાખ, જૂના કે હું તમને 8 લાખમાં આપું, કેટલી સસ્તી આપી દો, જો તો ખરી. પણ હું કોઈ છેતરાશ નહીં ભાઈ. હું કે કેટલા વર્ષ જૂની કાર છે, એ કે 8 વર્ષ જૂની કાર છે. કેટલા વર્ષ જૂની છે? 8 વર્ષ જૂની કાર છે. તો ગણેશ અંદાજે રેટ આનો 6% ચાલે, મતલબ ઘસારાનો દર 6% આવ્યો. તો 13 લાખ ગુણ્યા 6%, તો દર વર્ષે 78 ઘટે. એને 8 વર્ષ જૂની કીધી, ગુણ્યા 8, તો 6 લાખ ઘટાડના. 6 લાખ ને તો 6.25 લાખ, 13 લાખ માંથી 6.25 લાખ હટાઈ ગયો. હું કર ના ભાઈ ના, 8 માં નો હાલે મારે, 6 માં દેવી છે તો લઈ જાઓ, 6 માં આપી છે તો ગાડી લઈ જાઓ, નકર નથી જોતી. એ કે નહીં 8 નીચે 1 રૂપિયો નહીં. તો મેં કહું મારે બી 6 ઉપર 1 રૂપિયો બી નહીં. તો એ થોડા ઘટશે, હું થોડા વધીશ, થોડા એ ઘટશે, થોડા હું વધીશ, એમ વચ્ચેની પ્રાઇસે ડીલ થાય. તો આમ બાર્ગેનિંગ થાય. એજ્યુકેશન આને કહેવાય. આ લખ્યા એને પ્રેક્ટિકલ શીખવાનું. કે નકરો નકરા લખ્યું અને એકચ્યુઅલ શીખવું હોય તો મેં કીધું કોઈ પણ જોવાનું. સર તમને શીખવાડ્યા મકાનના ભાવ કેમ નક્કી થતા, બધું શીખવાડ્યું છે. નહીં શીખવાડે તો આવતા વર્ષે બહુ અમારે પણ ટાઈમ હોય ઇન્ટરમાં, બહુ બધું આવું પ્રેક્ટિકલ શીખવાડશું. બધું બુક્સનું તો ક્યાંય વયું જાય. તો સમજાણો મુદ્દો, આ 3 માંથી કોઈ પણ ક્વેશ્ચન આવે પહેલા. ચલો તો હવે સ્ટાર્ટ કરીએ. આવો પેજ નંબર 150 ઉપર, 150 નંબરના પેજ ઉપર આવો. તમને કીધું આટલા ડેટા, મશીન ખરીદું લાખ રૂપિયામાં. આ લાખ રૂપિયા એટલે કઈ વેલ્યુ ગણવાની? હિસ્ટોરિકલ કોસ્ટ, ઓરિજિનલ કોસ્ટ અથવા પરચેસ કોસ્ટ. સ્ક્રેપ વેલ્યુ અથવા બીજું નામ છે જો રેસિડ્યુઅલ. સ્ક્રેપ બોલે, સેલ્વેજ બોલે, રેસિડ્યુઅલ. કેટલા છે? 10. એટલે શું કહેવાય ગુજરાતીમાં? ભંગાર કિંમત. યુઝફુલ લાઈફ 3 વર્ષ. પહેલો ક્વેશ્ચન પૂછો તમે, ફાઇન્ડ ડેપ્રિસિએશન અમાઉન્ટ. બીજો પૂછો અમાઉન્ટ ઓફ ડેપ્રિસિએબલ છે, હા સીએબલ છે. અને આ પૂછો અમાઉન્ટ ઓફ ડેપ્રિસિએશન. અને ત્રીજો પૂછો રેટ ઓફ ડેપ્રિસિએશન. આ 3 વસ્તુ મેં જે લખીને પૂછીશ તમને. ચલો તો એક્ઝામમાં 2 માર્ક્સમાં ક્વેશ્ચન હતો કે 3 માર્ક્સમાં 100 and 100. તો આપણે પહેલી વર્કિંગ નોટ આમ લખવાની. પહેલો એને જે ક્વેશ્ચન પૂછો એ બનાવીએ. વર્કિંગ નોટ શું પૂછ્યું મને? ડેપ્રિસિએબલ અમાઉન્ટ. કેમ મળ્યા ગુજરાતી હું હતું પેલા ટોટલ ઘસારા પાત્ર રકમ. એટલે પેલું મેં કાર વાળું સમજાવું ને, એ મગજમાં યાદ આવવું જોઈએ, સ્ટોરી યાદ આવવી પડે. કેટલામાં કાર ખરીદી હતી અને વેચવા જવી તો કેટલા આવે, કેટલા ઘટી ગયા? હા 10 લાખ ટોટલ ઘટા. ટોટલ ઘટાને કહેવાય ડેપ્ટ. તો 10 લાખ કેમ નક્કી કર્યા હમણાં? તો એ લખવાનું હિસ્ટોરિકલ કોસ્ટ માઇનસ સ્ક્રેપ. ચલો તો આ લખી દો. સર ભૂલી ગયા. મેં કહું હું ડિવાઈડ બાય યુઝફુલ લાઈફ ના, એ તો આના માટે છે, 1 વર્ષ માટે છે. આ તો ટોટલ જોતો છે જે. તો અહીંયા લખવાનું આપણે, બોલો હિસ્ટોરિકલ કોસ્ટ 1 લાખ, સ્ક્રેપ 10,000, ડિવાઈડ બાય યુઝફુલ લાઈફ કરી દઉં. સરસ, યાદ રાખવાનું. તો બે વચ્ચેનો ગેપ, ટૂંકમાં જે મિલકત ખરીદી એના ઉપર હું મેક્સિમમ 3 વર્ષમાં કેટલો ઘસારો ગણી શકું? 90. આનથી વધારે ન ગણી શકું. ચલો નેક્સ્ટ પોઈન્ટ. બીજું હું પૂછ્યું મને, ટોટલ નહીં કે 1 વર્ષનો ઘસારો આપો. તો 1 વર્ષની વર્કિંગ નોટ બનાવી ગયો. વર્કિંગ નોટ 2. શું બોલશું? ડેપ્રિસિએશન અમાઉન્ટ અથવા અમાઉન્ટ ઓફ ડેપ્રિસિએશન. બેનો મતલબ એક થાય. હવે સૂત્ર કયું લગાવો પાછું? 2 માંથી એક લખીશું, હિસ્ટોરિકલ કોસ્ટ માઇનસ સ્ક્રેપ. આ ન બોલવું હોય તો આ 2 નો મતલબ ઉપર જ લખ્યો છે અહીંયા, ડેપ્રિસિએબલ.
અમાઉન્ટ. આ બે માંથી એક નામ લખવાનું. સર સૂત્ર લખવું જરૂરી છે? ના, સીધી અમાઉન્ટ લખો તો ચાલે, પણ આ શેની અમાઉન્ટ એ તો ખબર પડવી છે ને, એટલે આપણે સૂત્ર વાપરશું. ચલો, હિસ્ટોરિકલ કોસ્ટ 1 લાખ, સ્ક્રેપ 10, અને આ બે નો લખવું એક્ઝામમાં તો સીધું શું લખી દેવાનું? 90. પણ લખવાનું 90 ક્યાંથી લાવે? દાખલામાં જ નથી. તો આપણે બાજુમાં શું લખવાનું? વર્કિંગ નોટ વર્ક. આ બે માંથી એક લખજો, બે નો લખતા. આ સમજાવવા માટે આપણી પાસે બે રસ્તા હતા ટૂંકમાં. ચલો, ડિવાઈડ બાય યુઝફુલ લાઈફ. યુઝફુલ લાઈફ દાખલામાં કેટલી આપી છે? 3 વર્ષ. તો ડિવાઈડ બાય 3. ચલો, 90,000 ને ડિવાઈડ કરો 3 વડે, 30,000. તો જે રીતે ગણો, બે માંથી એક રીત અપનાવી દેવાની. તો તમને જે જવાબ પૂછ્યો તો ડેપ્રિસિએશન 1 વર્ષ વાપરો તો કેટલો ઘસારો લાગે? તો આપણે ત્યાંનું 30,000 લાગે. આ રીતે. અને થર્ડ ક્વેશ્ચન હું પૂછ્યો મને? રેટ ઓફ ડેપ્રિસિએશન. તો વર્કિંગ નોટ 3, રેટ ઓફ ડેપ્રિસિએશન. કેમ ગોતવાનો રેટ ઓફ ડેપ્રિસિએશન? તો ભાઈ ઘસારો કેટલો લાગ્યો? તો કે 30. એટલે ઘસારાને ઇંગ્લિશમાં કહેવાય ડેપ્રિસિએશન અમાઉન્ટ. આ તો 1 વર્ષનો લાગ્યો, આપણે ટકાવારી જોતીશું, પણ આ 1 વર્ષના 30 લાગ્યા, પણ એ કેટલા રૂપિયા ઉપર ટોટલ લાગ્યા? તો આપણે ખરીદ કિંમત. તો આ હિસ્ટોરિકલ કોસ્ટ. એનો મતલબ 1 વર્ષમાં ખરીદ્યો તો એમાંથી આટલા ઘટી ગયા. આ શું લખ્યું તમે? 1 લાખમાં મિલકત ખરીદી એમાંથી આટલા ઘટી ગયા. તો ટકાવારી પ્રમાણે કેટલા રૂપિયા? અમાઉન્ટમાં ટકાવારી જોતી ગુણ્યા 100. તો પેલા ડેપ્રિસિએશન અમાઉન્ટ 30,000. કાંથી જવાબ લાવ્યા? તો કે વર્કિંગ નોટ 2. દાખલામાં 30 તો આપ્યા નથી. હિસ્ટોરિકલ કોસ્ટ તો કે 1 લાખ, એ તો આપ્યું છે, ગુણ્યા 100. આનો મતલબ એવો થયો કે 1 લાખની મિલકત ખરીદીને એમાં આ વર્ષે 30% રૂપિયા કહો તો 30,000, ટકા કહો તો 30% વેલ્યુ ઘટી. PA. આ PA નો મતલબ પર એનમ. એટલે મેં ગુજરાતીમાં ક્યાંક લખાયું પૂરા એક નહીં આખું બોલ્યો તો પૂરા વારે બોલો, અહીંયા જ અટવાડી છે. પૂરા 1 વર્ષનો પર એનમ, પૂરા 1 વર્ષનો ઘસારો. આટલું લખો. 2, 3, 4 જે નક્કી કર્યા છે માર્ક્સ આવશે. આટલું લખવાના. હવેથી જેટલા અહીંયાથી દાખલા ગણીશ એમાં 3 રિપીટ થાય. થોડું સમજાઈ ગયું? પાક્કો છે? ઓર આગળ વધે, થોડા માર્ક્સ વધારે. ચલો, થોડા માર્ક્સ વધારો. ઓર નવું અહીંયા ચલો, હવે તમને માર્ક્સ વધારવા શું કહીશું? રેકોર્ડ જર્નલ એન્ટ્રી. આ બધી જર્નલ લખો. ઓર એક નવું આવ્યું પાછું, એન પ્રિપેર મશીન કામ. આનો આ ક્વેશ્ચન થોડો માર્ક્સ વધારો મોટો પોઈન્ટ કર્યો. ચલો, એ પણ સ્ટાર્ટ કરી. તો સૌથી પહેલા સ્ટાર્ટ કરીએ. ચાલો, સૌથી પહેલા સ્ટાર્ટ કરીએ. લખો જર્નલ. એને આપણને કીધું જર્નલ લખો, તો અને પછી પાછું કીધું ખાતું બી બનાવો મશીન. તો 2 કામ ચાલુ કરશું. ચલો, પહેલી જર્નલ તો એક્ઝામમાં લખવાનું ઇન બુક ઓફ. કોના ચોપડામાં લખવી? લખવા. શું લખવી છે? તો કે જર્નલ એન્ટ્રી. જર્નલ એન્ટ્રી આવું લખવાનું. ચલો, સૌથી પહેલા 1/1/2015 ના રોજ આપણે મિલકત ખરીદી. તો મિલકત ખરીદી એની જર્નલ. ડેટ આપી તો ડેટ લખવી પડે, ખબર ને? ફોર્મેટ જર્નલ. નહીં સર, નથી ખબર, એ ભૂલાઈ ગયું મને. ગજની સિસ્ટમ ચાલે. તો ડેટ, પર્ટિક્યુલર, લેઝર ફોલિયો, ડેબિટ અમાઉન્ટ, ક્રેડિટ અમાઉન્ટ. આવું લખવી છે કે નહીં? આવું ફોર્મેટ બનાવી દેવાનું. એક શબ્દ લખી દઉં. ડેટ, પર્ટિક્યુલર, લેઝર ફોલિયો, ડેબિટ અમાઉન્ટ, ક્રેડિટ. આવું લખી દેવાનું. પહેલા ડેટની કોલમમાં ડેટ. સર, વારે ડેટ નો લખવી હોય તો આપણે એકવાર 2015 આમ લખી દેવાનું. પછી ખાલી લખવાનું 1/4, આટલું જ લખી દેવાનું. એટલે વારે આખું વર્ષ પછી 2015 લખો. 2015 વર્ષમાં કેટલી વાર બદલે? 12 વાર.
એક જ વાર બદલે. હા એટલે એક વાર લખી દીધું. વારે વારે બદલવાનું નહીં. ઘણી વાર ઓલું થાય ને, સર તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ, મળે બોલવા કે હા બરાબર નાખો તમે. તો સૌથી પહેલા મશીન ખરીદ. મશીન ખરીદવી તો ધંધામાં આવે કે જાય? આવે તો ઉધાર. કેટલામાં ખરીદો આ વખતે? 1,50,000. વ્યક્તિનું નામ નથી આપ્યું તો એનો મતલબ રોકડેથી ખરીદવું હશે. તો કેશ અથવા બેંક, બેમાંથી કોઈ પણ શબ્દ એક્ઝામમાં લખી શકશે. કેશ લખો તોય ભલે, બેંક લખો તોય ભલે. સર એવું કેમ? એનું કારણ ઇન્સ્ટિટ્યૂટ જીએસટી આવ્યા પછી એવું સમજે છે કે નિયમ છે એટલે કે 20,000 કરતા ઉપરના જે ટ્રાન્ઝેક્શન થાય ને એ બધા ચેકથી થતા હશે ઓનલાઈન. એટલા માટે આપણે બેમાંથી જે ધાર્યું એક્ઝામમાં નથી આવ્યું તો તમે કેશ લખો તો બી ખોટું નહીં પડે, બેંક લખશો તો બી ખોટું પડશે. ચલો બાબત જેમાં હું લખશો નેરેશનમાં બિંગ મશીન પરચેસ બાય કેશ અથવા ચેક, જે લખો એ. હવે લેઝર પોસ્ટિંગ એ પૂછ્યું છે તમને તો કરો ચાલો લેઝર પોસ્ટિંગ. તો કયું ખાતું બનાવશું આપણે? મશીન ખાતું. તો મશીન ખાતામાં આ મશીન ખાતું. આ મશીન ખાતું ક્યાં ખુલશે? લેઝર બુકમાં. કઈ બુકમાં? લેઝર. તો આનું ફોર્મેટ તો આવડે ને પાછું? ડેટ, પર્ટિક્યુલર, જર્નલ, ફોલિયો, અમાઉન્ટ. સેમ રિપીટ કરો. મશીન ખાતામાં કઈ બાજુ? ડેબિટ સાઈડ. તો મશીન અકાઉન્ટ ડેબિટ સાઈડ. જો ફોર્મેટ કેમ બન્યું નહીં, નકર ફોર્મેટ મારે ગોખાવવું પડે. હું ફોર્મેટ કોઈ દી બનાવીને ગોખાવતો નથી. જર્નલ જ આનું ફોર્મેટ છે. જો ફોર્મેટ બને છે મશીન ખાતામાં ડેબિટ સાઈડ. અહીંયા બી એકવાર વર્ષ લખી દેવાનું, 1 જાન્યુઆરી. સામેનું નામ તો કેશ, એટલે આની સામેનું નામ લખ્યું કેશ. રૂપિયા પ્રમાણે 1,50,000. ક્લિયર મુદ્દો? ચલો હવે આખું વર્ષ વાપર્યું, ક્યાંય વેચો? હા વેચો, પણ જો તો ખરી ક્યારે વેચેલી ડેટ તો જો. વેચ્યું તો ખરી 40,000 માં, પણ ક્યારે? એન્ડ ઓફ થર્ડ યર. હજી તો પહેલું વર્ષ હાલે છે. તો પહેલું વર્ષ વાપર્યું, વેચ્યું અને વાપરવી તો શું લાગે? ઘસારો. હા તો ઘસારાની જર્નલ લખવાની છે આપણે. ચલો તો ઘસારા માટે વર્કિંગ નોટ બનાવી દઈએ. વર્કિંગ નોટ 1, ડેપ્રિસિએશન અમાઉન્ટ. ડેપ્રિસિએશન અમાઉન્ટ. સૂત્ર લખવાનું હવે કોઈ જરૂર નથી, સીધું મનમાં વિચારવાનું. હિસ્ટોરિકલ કોસ્ટ 1,50,000 માઇનસ સ્ક્રેપ વેલ્યુ, રેસિડલ વેલ્યુ 30,000, યુઝફુલ લાઈફ 3 વર્ષ. ચલો તો 1 વર્ષનો ઘસારો મળી ગયો આપણને. 1,20 ને ડિવાઈડ કરો 30 વડે, 40,000. તો 1 વર્ષ મિલકત વાપરો તો કેટલો ઘસારો લાગે? 40,000. તો વર્ષના અંતે ઘસારો લાગે. સર કેમ વર્ષના અંતે લાગે? કારણ કે આખું વર્ષ વાપર્યું ને, તો વર્ષના અંતે ખબર પડી કેટલો સમય વાપર્યો, તો એનો ઘસારો લખશું. તો વર્ષનું અંત તો 31 ડિસેમ્બર લખ્યું છે. આપણું અકાઉન્ટ ક્યારે પૂરો થાય છે? લખ્યું છે એન્ડ ઓફ અકાઉન્ટ ક્લોઝ 31 ડિસેમ્બર. તો વર્ષના અંતે હું ઘસારો ગણું. ચલો મિલકત વાપરી તો આપણે ઘસારો લાગ્યો, વેલ્યુ ઘટી તો નુકસાન ગયું. ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર. ખર્ચ કે નુકસાનનું નામ શું લખશું આપણે? ડેપ્રિસિએશન. અને મિલકતનો ભાવ ઘટાડવો હશે તો તમે શીખ્યા લેઝર પોસ્ટિંગ, રેક્ટિફિકેશન. ડેબિટની વસ્તુ માહિતી છે એનો ભાવ ઘટાડવો હોય, રેક્ટિફિકેશન છે ડેબિટ વધારે લખાઈ જાય તો ઘટાડવા શું કરતા? ક્રેડિટ. એમાં 1.5 લાખની વેલ્યુ ઘટાડવી વાપરી એટલે તો ઘટાડવી હોય તો ડેબિટ વાળી માહિતી ક્યાં લખો? કોના ખાતામાં? હા તો અહીંયા જર્નલમાં લખાય ટુ મશીન અકાઉન્ટ. ચલો કેટલો ભાવ ઘટાડવાનો? તો અહીંયા દાખલા મેળવો આપણે 40,000. સર મેં કો બોલો સર આ વર્કિંગ નોટ અલગ આમ ન બનાવો, અહીંયા બાબત જેમાં જ બનાવો તો ચાલે. હા કોઈ પ્રોબ્લેમ નથી, એને તો વર્કિંગ નોટ હોવું જોઈએ. આ લાવ્યા ક્યાંથી?
અહીંયા નીચે લખો, અલગ લખો, ઘણા કે આમાં લખો તોય વાંધો નહીં. એને લખેલો જોઈએ, ગમે ના હોય. ચલો અહીંયા લખીને બતાડો એકવાર. ચલો ડેપ્રિસિએશન ડેબિટ ટુ મશીન ખાતામાં કઈ બાજુ ક્રેડિટ સાઈડ, ડેટની કોલમમાં ડેટ 31 ડિસેમ્બર. બોલો સામેનું નામ, મશીન સામેનું નામ ડેપ્રિસિએશન. તો અહીંયા લખી દો બાય ડેપ્રિસિએશન અકાઉન્ટ, બાય ડેપ્રિસિએશન અકાઉન્ટ. રૂપિયા કેટલા? 40,000. તો લખ્યા 40. ઘણા મારે ત્યાં નથી બનાવ્યું તો અહીંયા બનાવશો. જો વર્કિંગ નોટ અહીંયા જ બનાવશો. હિસ્ટોરિકલ કોસ્ટ 150, સ્ક્રેપ વેલ્યુ 30,000 ડિવાઈડ બાય યુઝફુલ લાઈફ 3. અહીંયા બનાવો અથવા અહીંયા લખો અથવા અહીંયા લખો, જ્યાં લખો ત્યાં. ક્લિયર થઈ ગયો પોઈન્ટ? સર મેં અહીંયા બનાવ્યું હોત તો, અહીંયા અલગ બનાવી તો શું કરવાનું? તો અહીંયા કાઉન્સમાં લખવાનું. હું આ ક્યાંથી લાવ્યા? વર્કિંગ નોટ 1. સમજાઈ ગયો ટોપિક? કામ પૂરું. સર આ ડેપ્રિસિએશન ખાતાનું આ દાખલા મને ખાતું બનાવવાનું નથી કીધું, મને ખાલી કયું ખાતું બનાવવાનું કીધું? બસ આવતા ક્વેશ્ચનમાં આ બી એકાઉન્ટ બનાવવાનું કે તો કેમ બનાવી જોશે, બધું એક આવે સ્ટેપ બાય સ્ટેપ. અહીંયા બાબત જે હું લખશું, અહીંયા બાબત જે શું લખશું તો લખવાનું બી ડેપ્રિસિએશન પ્રોવાઈડ કરો. પ્રોવાઈડ કરો ગણો, ડેપ્રિસિએશન પ્રોવાઈડ બાબત જે લખો છો. ડેપ્રિસિએશન પ્રોવાઈડ કર્યો, પ્રોવાઈડ કરો એટલે ગણો, કેલ્ક્યુલેટ કર્યો. કોના ઉપર કર્યો? ડેપ્રિસિએશન પ્રોવાઈડ ઓન મશીન, મશીન ઉપર ઘસારો ગણ્યો. બાબત જ્યાં લખી ગયા. સમજાણો થોડું પોઈન્ટ? ચલો ઓર તમે શીખા લેઝર પોસ્ટિંગમાં ઇમ્પોર્ટન્સ પોઈન્ટ. નોમિનલ ખાતાની બેલેન્સિંગ ન કરવી. શું કરતા? એને આપણે ક્લોઝ, ટ્રાન્સફર ક્લોઝ કરતા. યાદ આવે તો ક્યાં બંધ કરતા? P&L. હા, તો ડેપ્રિસિએશન નોમિનલ ખાતું છે અને કઈ બેલેન્સ કઈ બાજુ લખ્યું? અને બંધ કરવું હોય તો અપોઝિટ લખો, ડેબિટ ને ઘટાડવા ક્રેડિટ. ચલો તો 31 ડિસેમ્બર P&L અકાઉન્ટ ડેબિટ અને ઉધાર વાળું ખાતું બંધ કરવા જમા. સર આ મને જર્નલ નો સમજાણે તો મેં કીધું ને આગળના ક્વેશ્ચનમાં ખાતું બનાવીને સમજાવીશ. અત્યારે ખાલી એટલું સમજો. ચલો 40,000. આ શેની જર્નલ લખી? બાબતજી આ શેને લખી? ડેપ્રિસિએશન અમાઉન્ટ અથવા અકાઉન્ટ. ડેપ્રિસિએશન અકાઉન્ટ ક્લોઝ કર્યો અથવા ટ્રાન્સફર કર્યું ઇન્ટુ P&L અકાઉન્ટ. સમજાણો પોઈન્ટ? ઓકે, હવે ધ્યાનથી બોલો હિસાબ. હવે જેટલા બી વર્ષ આપણે લખશું એમાં આ જર્નલ નહીં આવે, આ બે રિપીટ થાય. કેમ? જ્યાં સુધી વાપરીશ ત્યાં સુધી લાગશે ડેપ્રિસિએશન. ડેપ્રિસિએશન કયા ખાતાનો પ્રકાર? એ શું કરવું પડે? બરાબર. જ્યાં સુધી હું મિલકત નહીં વેચું, વાપરા કરીશ ત્યાં સુધી આ બે રિપીટ થાય. સર તો આ કેમ ને? તો આ એક જ વાર ખરીદ્યું તો એ વચ્ચે નવું આવશે ખરીદવા તો લખવાનું, નકર નહીં. તો આ બે જર્નલ મેન કામની છે, એ રિપીટ થયા કરશે. ચલો ઓર થોડી ખબર પડી. હવે આ વર્ષ પૂરું થઈ ગયું. આ કયા ખાતાનો પ્રકાર છે? આ રિયલ ખાતાનો પ્રકાર. રિયલ ને શીખ આપણે લેઝર પોસ્ટિંગ. રિયલ અને પર્સનલ ખાતાની શું થાય? બેલેન્સ. તો બેલેન્સ કરો. તો બેલેન્સ કરતા આપણે શીખા છીએ. આ બાજુ ટોટલ 150. બોલો અહીંયા 150 લાવવા કઈ ઘટ્યા? હા, તો લખવાનું વર્ષના અંતે બાય બેલેન્સ કેરી ડાઉન. 150 માંથી 40 હટાવો, 1,10,000. હવે નવું વર્ષ આવે ત્યારે અહીંયા ગુજરાતીમાં ક્યાંક લખતા બાકી આગળ લઈ. ક્યાં લઈ ગયા? આવતા વર્ષ, આગળના વર્ષ. તો હવે નવું વર્ષ આવે, તો નવું વર્ષ આવે ત્યારે 2016 નવું વર્ષ શરૂઆત થઈ 1 જાન્યુઆરી. તો 1 જાન્યુઆરી આ ક્રેડિટ લખ્યું ને, પણ આ બેલેન્સ કઈ હતી? હા, તો વર્ષના અંતે ડેબિટ વાળું માહિતી ડેબિટ સાઈડ લખાય.
સર એ શું કામ લખાય? તમે થોડું યાદ કરો, ઓપનિંગ એન્ટ્રી શીખવાડ્યું, રેક્ટિફિકેશન ઓફ એરર, સોરી સબસિડી, ભાઈ કોક હતા જર્નલ બ્રોકર વાળા. નથી આવડતું સર, ભૂલાઈ ગયો, કાંઈ નહીં, ચેપ્ટર 7 માં પાછું રિપીટ થાય. ચલો અત્યારે ખાલી બોલું છું. વર્ષની શરૂઆતમાં જે બેલેન્સ હોય એ બાજુ લખાય. તો કઈ બેલેન્સ છે? ડેબિટ બેલેન્સ. સર કેમ ખબર પડે આ ડેબિટ છે? જે બાજુનો ટોટલ વધારે હોય એ બેલેન્સ કહેવાય. કોનું ટોટલ વધારે જો આ બેમાં? હા, તને ડેબિટ બેલેન્સ બોલે. તો વર્ષની શરૂઆતમાં ડેબિટ બાજુ લખવાનું. શું લખીશ? ટુ બેલેન્સ બ્રોડ ડાઉન, બાકી આગળ લાવે. એટલે જૂની માહિતી અહીંયા લાવવાની. આવું એક્ઝામમાં એરો લગાવવાની જરૂર નથી, પણ આ સમજાય એટલે. સમજાણો સર? પણ હું કામ આગળ લાવે એ તો કયો. ચલો, પહેલું ડેપ્રિસિએશન કઈ મિલકત ઉપર લાગે? ઘસારા પાત્ર. કોણ હોય ઘસારા પાત્ર મિલકત? ફિક્સ એસેટ. ફિક્સ એસેટમાં પણ કોણ હશે ના આધાર? ટેન્જીબલ માં ઓર પાછું લાગવાનું. પણ ક્યાંક કન્ડિશન હતી. પહેલું શું હતું? હા, તો આનો હજી એટલો જ લાભ મળ્યો છે, હજી આટલો બાકીનો લાભ લેવાનો બાકી છે. એટલે અહીંયા લખ્યું કે આટલા 1.5 લાખમાંથી આટલો લાભ મળી ગયો, હજી આટલો લાભ આવતા વર્ષે બાકી છે. એટલે અહીંયા લાવ્યા. શું કામ બાકી લાવ્યા? આગળ ખબર પડી, લાભ લેવાનો હજી બાકી છે. લ્યો લાભ અને લખો અહીંયા. લો રિપીટ. ચલો, બીજા વર્ષે ક્યાંય મિલકત વેચી? હા સર, વેચી. જો પણ આગળ લખ્યું છે ક્યારે વેચી એવો શબ્દ લખ્યું છે આગળ. મશીન સોલ્ડ ફોર 40,000 એટ એન્ડ ઓફ થર્ડ. ત્રીજા વર્ષના અંતે વેચી. હજી તો બીજું વર્ષ છે. તો હવે શું કરવાનું? આખો વર્ષ વાપરવી તો શું લાગે? ડેપ્રિસિએશન. ઘણો ડેપ્રિસિએશન પાછું. હવે આવતું વર્ષ એટલે 2016. જર્નલ 31 ડિસેમ્બર. ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર. ખર્ચ કે નુકસાન નું નામ શું આપ્યું આપણે? ડેપ્રિસિએશન. તો ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ. અને મિલકતનું મૂલ્ય ઘટાડવા માટે મશીનને જમા. આ વાપર્યું, તનો બેનિફિટ મળ્યો, એટલી વેલ્યુ ઘટાડવા જમા. તો મશીન અકાઉન્ટ. કેટલું વેલ્યુ ઘટશે દર વર્ષે? ચાલે, SLM છે, SLM એટલે દર વર્ષે સેમ બેનિફિટ મળે. એટલે લખ્યું કાઉન્સમાં લખશું બાબત જેમાં બી ડેપ્રિસિએશન પ્રોવાઈડ કરો ઓન અ મશીન. લો કરો લેઝર પોસ્ટિંગ પાછું. મશીન ખાતામાં જમા બાય ડેટની કોલમમાં ડેટ 31 ડિસેમ્બર. સામેનું નામ, મશીનની સામેનું નામ છે બાય ડેપ્રિસિએશન. કેટલા રૂપિયા છે? તો કે 40. પાછું બોલો, કયા ખાતાનો પ્રકાર? ડેપ્રિસિએશન નોમિનલ. નોમિનલ ખાતું વર્ષના અંતે બંધ થાય. ઉધાર વાળો ખાતું બંધ કરવું હોય તો શું કરવું પડે? જમા. હવે જમા કેમ સર એ મને નથી સમજાતું, તો હું પાછું કહું છું. અને પછીનો ક્વેશ્ચન આવે એમાં એ ખાતું બનાવતા શીખશો. ચલો, તો 40,000 બંધ કરવા જમા. ક્યાં ખર્ચ કે નુકસાન લખાય? P&L અકાઉન્ટમાં ડેબિટ. સર તમને કેમ ખબર P&L માં ડેબિટ લખાય? તો એક ચેપ્ટર શીખી ગયા, રેવન્યુ એક્સપેન્ડિચર. જેનો બેનિફિટ મળી જાય એક વર્ષની અંદર, એ રેવન્યુ ખર્ચા ક્યાં લખતા? ટ્રેડિંગ કે P&L માં ડેબિટ બાજુ. રેવન્યુ એક્સપેન્ડિચર જેનો બેનિફિટ કેટલો સમય માટે મળે? લેસ ધેન 1. તો જો એક વર્ષનો બેનિફિટ મળી ગયો આમાંથી, તો આ ખર્ચો આપણે લખ્યો P&L માં. શેની બાબત જે લખશું અહીંયા પાછી? શેની બાબત જે લખશું? બી ડેપ્રિસિએશન અકાઉન્ટ ક્લોઝ. ક્યાં ક્લોઝ કર્યો? ઇન્ટુ P&L અકાઉન્ટ. સરસ. ચલો, પાછું વર્ષ પૂરો, સેમ પ્રોસેસ. પાછી બેલેન્સિંગ કરવાની વર્ષના અંતે 31/12 બાય બેલેન્સ કેરેટ. તો જો ફોર્મેટ આપે આવું કે અહીંયા લખજો ખરીદો ઈ
ઘસારો અહીંયા લખજો ને બેલેન્સ કાઢે. આ કેમ થયું જર્નલ ના આધારે શીખવાડું છું. ચલો બેલેન્સ કાઢો. 1 ને 10 માંથી 40 ગયા તો લખ્યા અહીંયા 70,000. પાછું ટોટલ લખી દેવાના અહીંયા. ટોટલ 1,10,000. ચલો દાખલો આપણે જોયો હતો ને, લગભગ 20 માર્ક્સ નો દાખલો હતો. પેલો પેપર જોયું હતું ને આપણે, 20 માર્ક્સ નો દાખલો પૂછ્યો હતો. 2 માં આવે, 5 માં, 10 માં, 20 માં આવે, કોઈ ફિક્સ નહીં. 20 માર્ક્સ વાળા દાખલા કેવા છે એ જોઈ. ચલો હવે આગળ. નવા વર્ષે નવી બેલેન્સ આગળ લાવવા. આટલો લાભ હજી લેવાનો બાકી છે. તો લાભ લેવા માટે 2017 1 જાન્યુઆરી ટુ બેલેન્સ બ્રોટ ડાઉન. જેવો આ ચેપ્ટર ચાલુ છે એટલે થોડું મગજ રિલેક્સ. ઓહો, આના 12-15 માર્ક્સ આવવાના છે. એટલે હંમેશા આને ફ્લક્ચ્યુએટ નહીં થાય. સુખ દુઃખ આવતું રહે. બરાબર છે. બહુ દુઃખ આવે તો હાપો નહીં કરી મૂકવાનું, અને બહુ સુખ આવે તો બહુ રાડે નહીં કરી મૂકવાનું. બેલેન્સ રાખવાનું. મજા છે મજા કરશે, દુઃખ છે તો જોવાનું. હાપો નહીં કરી મૂકવાનું કોઈ વસ્તુ. શું થાય અમારું? કાંઈ નહીં થાય. જે થવાનું છે થાય. ચાલો નેક્સ્ટ પોઈન્ટ. આપણી હાથમાં જે હોય એ કરવાનું. રિઝલ્ટની ચિંતા નહીં કરવાની. મહેનત આપણી હાથમાં, મહેનત કરો. ચાલો હવે પાછું. સર મિલકત વેચી ત્રીજા. વેચો એનો વાંધો નહીં, પણ વેચી એની પહેલા કઈ વાપરી છે આપણે તો ઘસારો. ક્યારે વેચી મેં? એન્ડ ઓફ થર્ડ. તો એનો મતલબ ત્રીજું વર્ષ બી વાપરી ને, તો આ શબ્દ આગળ કામમાં લાગશે. જેટલો સમય મિલકત વાપરો એટલો સમયનો ઘસારો ગણો. જ્યારે મિલકત વેચો ઈ વર્ષમાં જોવાનું કેટલો સમય વાપરી છે. પૂરી વાપરી તો પૂરો ઘસારો. માન લો અહીંયા લખ્યું હોત તો મિલકત વેચી 30/6/2017, તો વર્ષ ચાલુ ક્યારે થયું? નહીં, ચાલુ ક્યારે થયું? 1 જાન્યુઆરી. મેં કીધું વેચ્યું ક્યારે? 30/6, એટલે 6 મહિના જ વાપરી. અને આપણે મેં ગુજરાતીમાં ક્યાં કીધું તો આનો મતલબ ગુજરાતીમાં કીધું. હા, પૂરો 1 વર્ષ વાપરો ને તો 40. મેં તો 6 મહિના વાપરી, તો પછી ઘસારો કેટલો ગણત? 6 મહિના. માની લો એમ કીધું હોત તો 30/9 વેચી, 30/9 વેચી, તો વર્ષ ક્યારે ચાલુ છે આપણો? વર્ષ 1 જાન્યુઆરી. મેં કીધું 30/9 વેચી, 30 સપ્ટેમ્બરે વેચી, તો કેટલો સમય વાપરી? તો ઘસારો પછી 9 મહિનાનો ગણવો પડે. તો 12 મહિનાના 40,000. 9 મહિનાના કેટલા? એવો દાખલા આગળ આવશે બધા. તો 30 જ ઘસારો ગણ્યો પડે. એમ બોલો? નહીં, મેં તો 31 માર્ચે વેચી નાખી. શરૂ થયું જાન્યુઆરી, 31 માર્ચે વેચી નાખી. હવે કેટલા મહિના હોય? તો 3 મહિનાનો ઘસારો ગણો, તો 10,000 મહિના હોય. તો સિમ્પલ, જેટલો સમય મિલકત વાપરો એટલો ઘસારો ગણવા. તો આપણે વેચ્યું તો ખરી, પણ આખું વર્ષ પહેલા વાપર્યું છે, તો પાછો ઘસારો ગણો. બસ હવે આવું રિપીટ થાય. આખા ચેપ્ટરમાં રિપીટ કરવાનું છે. ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ મશીન. પાછો ઘસારો SLM છે, દર વર્ષે સરખો લાભ મળે છે, દર વર્ષે ચાલે. હવે વિચારો, આની આ જર્નલ રકમ નહીં, 3 વારી બેઠી જર્નલ છાપવાના માર્ક્સ મળે. ઈ જર્નલ જો 15 માં લખી હતી રકમ આવી, 16 માં લખી રકમ આવી, અને 17 માં લખો રકમ બી. તો 3 વાર એની માહિતી લખવાના તમને માર્ક્સ મળે છે. ચલો કરો લેઝર પોસ્ટિંગ પાછું. મશીન ખાતામાં કઈ બાજુ? ક્રેડિટ સાઇડ. બોલો સામેનું નામ? મશીન અકાઉન્ટ. તો 31/12/2017 બાય ડેપ્રિસિએશન અકાઉન્ટ 40,000. ચલો ડેપ્રિસિએશન કયા ખાતાનો પ્રકાર? નોમિનલ. પહેલા એને બંધ કરી દો. ચલો 31 ડિસેમ્બર. P&L account debit to depreciation account.
40,000 બાબત જેમાં કહી શકાય ડેપ્રિસિએશન અકાઉન્ટ ક્લોઝ ઇનટુ P&L. ચલો હવે આ પૂરો થઈ. હવે વાંધો નહીં, પૂરો થયાનો વાંધો. હવે આ મિલકત તમે વેચી છે. હવે મિલકત વેચી ત્યારે શું કરવાનું બરાબર જો. તો સૌથી પહેલા મિલકત વેચવી એની જર્નલ. મિલકત ખરીદી ત્યારે શું લખી હતી એ આવડે તો વેચવાની આવડે. ખરીદ્યું ત્યારે બોલે મશીન આવે તો ઉધાર, રોકડ જાય તો વેચવી ત્યારે ઉલટું થાય. રોકડ આવે તો ઉધાર, કેશ અકાઉન્ટ ડેબિટ. અને મશીન ગયું, મશીન જાય તો જમા. અહીંયા બે અલ્ટરનેટિવ છે, બે શીખવાડું છું. પેલા સિંગલ એન્ટ્રી. આજ વધારે યાદ રાખશો. અહીંયા બી કામ લાગશે ને આવતા વર્ષે બી કામ લાગશે. અટવાડ હોય તો કમ્બાઈનું કરી શકો, પણ અત્યારે પેલા સિંગલ શીખ. કેટલામાં વેચ્યું ત્રીજા વર્ષના અંતે? 40. જો 40,000. being machine sold by cash. being machine sold by cash. ચલો તો આની જર્નલ. મશીન ખાતામાં કઈ બાજુ ક્રેડિટ છે, સામેનું નામ કેશ, વેચાની તારીખ સામેનું નામ બાય કેશ. પણ એ કાઉન્સમાં લખી દો આ કેશ છે ને સેલ વેલ્યુ, વેચ્યું એના પૈસા આવ્યા. સેલ વેલ્યુ વેચવાથી જે પૈસા આવ્યા એને સેલ વેલ્યુ, શોર્ટમાં એને SV બોલે, સેલ વેલ્યુ. કેટલા રૂપિયા આવ્યા? 30,000. લખાઈ ગયો મુદ્દો. ચલો अब मिलकत वेचाई जाए 40,000. 40 मिलकत वेचाई भाई 11-12 વચ્ચે નહીં આડું લાવતા. હું જે બોલું ઈ જો 11-12 પછી હમણાં વચ્ચે હું આડું લાવી. પહેલા હું બોલું ઈ જો. મશીન વેચ્યું 40,000 માં, ગયો જાય તો જમા. આમાં કઈ ડાઉટ છે પહેલા? ચલો આગળ. મશીન જ વેચાઈ ગયું તો આ ખાતું ખુલ્લું રહે. તો અમારે ખાતું બંધ કરવો છે, તો બંધ કરવા માટે જોઈએ આ બાજુનો સરવાળો 80,000, આ બાજુનો સરવાળો 80 લાવવા ઘટા કઈ કેટલા ઘટા? તો 10,000 ઘટા. લો ખાતું બંધ કરો છો, ખાતું બંધ કરો છો. ક્યાં ઘટ્યા? 10. કોની ડેબિટ સાઈડ? હા તો જર્નલ લખો છો 31 ડિસેમ્બર મશીન અકાઉન્ટ ડેબિટ 10,000 અને ટુ P&L અકાઉન્ટ. સર કેમ P&L અકાઉન્ટ છે? હવે એ રીઝન બી જોઈએ અને તમારું 11-12 નું બી જોઈએ. 11-12 માં તમને આની કમ્બાઇન્ડ જર્નલ લખાવી, તમને આમ લખાવ્યું 11-12. રોકડ આવે તો ઉધાર. રોકડ કેટલા આવ્યા? 40. મિલકત જાય તો જમા મશીન. અહીંયા 30 લખાવતા તમને. આ 30 એટલે હું આ બીવી છે. શું છે? બીવી. અને આ શું છે? SV છે. આ સેલ વેલ્યુ, આ બુક વેલ્યુ. એટલે હું સારા બુક વેલ્યુ. બુક વેલ્યુ નો મતલબ છે ચોપડે કિંમત. બુક વેલ્યુ ગુજરાતી માં થાય ચોપડે કિંમત. જો ચોપડે કિંમત આમ મળે. શોર્ટકટ જોતી હોય તો આમ આગળ શોર્ટકટ આવશે. બુક વેલ્યુ આખો લખો એકવાર. બુક વેલ્યુ ચોપડે કિંમત. મારે નફો નુકસાન જાણવો હશે. શું ગણવું છે? નફો નુકસાન. સરી ત્યાં જોજો. ચલો આ પેન 100 રૂપિયા વેચી, કેટલાનો નફો? આ કોસ્ટ એટલે આજે એની મારી પાસે વેલ્યુ કેટલી છે? તો જો આ પ્રોફિટ લોસ ગોતવા માટે આ સૂત્ર બને. 11-12 માં કેમ બન્યું એ સમજાવું છું. બુક વેલ્યુ બરાબર હિસ્ટોરિકલ કોસ્ટ એટલે પરચેસ માઇનસ ટિલ ડેટ ડેપ્રિસિએશન. એટલે હું સર ટિલ ડેટ એટલે સુધીનો, અત્યાર સુધી આપણે મિલકત વેચી ત્યાં સુધીનો ટોટલ ઘસારો. ચલો ખરીદી કેટલામાં? 150. આપણે ખરીદી પછી વેચ્યું ત્યાં સુધીનો ટોટલ ખર્ચાવ. ચલો એક અહીંયા 40, એક અહીંયા 40, એક 40, 1,20,000. હવે આને શોર્ટકટમાં જોતું હોય આખું ખાતા વગર તો આમ 1 વર્ષ વાપરો તો કેટલો ઘસારો લાગે? 40. આપણે કેટલા વર્ષ મિલકત વાપરો? 3 ગુણ્યા 3 વર્ષ.
તો કેટલો આવે? 1,20,000. તો એનો મતલબ આટલામાં ખરીદી હતી, એમાંથી આટલા તો રૂપિયા ઘટી ગયા. તો આ જે વેચ્યું ત્યારે ચોપડે કિંમત કેટલી? વેચ્યું ક્યારે મિલકત? 31 ડિસેમ્બર 2017. તો વેચી તારીખની ચોપડે કિંમત, બોલો બે વચ્ચેનો ગેપ 30,000. ચલો પ્રોફિટ લોસ ગોતો છો. હવે પ્રોફિટ લોસ નું સૂત્ર લખો છો. પ્રોફિટ લોસ બરાબર, આગળ હમણાં આવવાનું છે આ બધું. પ્રોફિટ અથવા લોસ બરાબર સેલ વેલ્યુ માઇનસ, તમે મને પૂછતા હતા ને, મેં કહ્યું 100 માં વેચી કેટલાનો નફો? તો તમે શું પૂછ્યું મને? કોસ્ટ. આ કોસ્ટ એટલે ચોપડે કિંમત, બુક વેલ્યુ. બુક વેલ્યુ. ચલો કેટલામાં વેચી? 40,000. મિલકત ચોપડામાં કેટલી હતી? 30. સરી ઉપર ક્યાં હતો એવું? અહીંયા જો શરૂઆતમાં કેટલા હતા? શરૂઆતમાં આનો ઘસારો કેટલો લાગ્યો? હવે ચોપડામાં કેટલા વધ્યા? કયો 70 માંથી 40 ગયા 30. કેટલા ગયા? 30. 30 ની મિલકત કેટલામાં વેચી? 40. આટલાનો નફો થયો 10. પોઝિટિવ જવાબ આવે તો પ્રોફિટ બોલાય. આમ વધતો ચોપડી કિંમત 43,000. 43,000. તો એનો મતલબ 43 કરતા ઓછા, તો નેગેટિવ જવાબ આવે તો લોસ. સમજાણું? થોડું ખાલી લો. તો આને કહેવાય પ્રોફિટ કર્યો. શું કર્યું કહેવાય આપણે? સૂત્ર તો આનું જ છે. આ બે પોઝિટિવ જવાબ આવે તો કહેવાય પ્રોફિટ ઓન સેલ. મિલકત વેચી એમાં નફો થયો. હવે આને ઓર સમજાવો બરાબર. જો ઓર સમજાવો. મિલકત વેચી કેટલામાં? પણ એ હતી કેટલાની? તો મારે અહીંયા 30 લખવા જોઈએ. બોલું સાંભળો, તમારે ઓબ્જેક્શન નથી લેવાનું, હું બોલું સાંભળો. મિલકત વેચી હતી કેટલાની? તો મિલકત મારે 30 માં લખવા જોઈએ. મેં લખ્યા કેટલા? વધારે લખાય. કેટલા વધારે લખ્યા? કઈ બાજુ? અને કેન્સલ કરવા કર્યા ડાયરેક્ટ. અને શેના 10 વધારે લખ્યા મેં? પ્રોફિટ ના લખાઈ ગયા. તો એ પ્રોફિટ ક્યાં લખાય? P&L માં. એટલે આ જર્નલ પડી. વધારે લખાઈ ગયા જમા બાજુ, એટલે ઘટાડવા ઉધાર લખ્યું. શેના વધારે લખ્યા? નફાના. નફાને નામ આપ્યું P&L. તો 11-12 નું ફોર્મેટ આવ્યું તમારું. નફો થાય તો અહીંયા લખજો, નુકસાન થાય તો અહીંયા લખજો. આવું કીધું તું તમને, તમે લખી નાખ્યું. હવે લખવાનું. હવે સામેનું નામ લેઝર પોસ્ટિંગ. તો P&L અકાઉન્ટ. કાઉન્સમાં શું છે P&L? આજે અડધી કલાક લેટ છે બરાબર. પેન ને એવું ન પાડતા. લો પ્રોફિટ ઓન સેલ. વેચવાનો નફો છે. હવે જો આને કમ્બાઈન જોજો બરાબર. કમ્બાઈન જો ને આની જર્નલ તો આ દેખાય. હતો કેટલાનો? 30. વેચો કેટલામાં? 40. તો હમણાં બોલ્યું મશીન ખાતામાં કેટલા જમા લખવાના હતા? 30. મેં લખ્યા કેટલા? 40. કેટલા વધારે લખી નાખ્યા? એ શેના વધારે લખ્યા? નફાના. પ્રોફિટ ઓન સેલ. તો કમ્બાઈન કર્યો એટલે આવો આવે. એકલા લખવી તો આવો આવે. તો એક્ઝામમાં આ લખજો. આ નહીં લખતા. મને ખબર છે ઇન્સ્ટિટ્યૂટ ક્યાં અટવાડવાના છે તમને. એટલે હું જે આપું ને એ લખજો. મને ખબર છે ક્યાં આગળ અટવાશો. એ ન અટવાય એટલે આમ જ કરજો. પણ સર આમાં એક જર્નલ ઓછી લખવી પડે, તમને શું વાંધો છે? પછી તમારી ઈચ્છા. મેં તો કીધું ભાઈ લેઝર પોસ્ટિંગ કરશો. પછી લેઝર પોસ્ટિંગ કરો તો મશીન ખાતામાં, કમ્બાઈનમાં કરો લેઝર પોસ્ટિંગ. મશીન ખાતામાં જમા બાજુ કેટલા લખશો? 30,000. સરવાળો થઈ ગયો મેચ. પ્રોફિટ જ નહીં આવે. આ 1 માર્ક વયો ગયો તમારો. વેચવું કેટલામાં? હતું કેટલાને? તો કેટલો નફો થાવ? ક્યાં છે નફો? સરવાળો તો મેચ થઈ ગયો 70. એટલે કમ્બાઈન જર્નલ લખો એનો વાંધો નહીં, પણ પોસ્ટિંગ કરવા મટવાઈ જાય પછી. એટલે આ સિસ્ટમ આપી. તો લખ્યા 40. ખબર પડી વધારે લખાઈ ગયા. શેના વધારે લખ્યા? નફાના. તો હટાવ્યો. જમા વધારે લખાઈ ગયા, હટાવવા માટે ઉધાર, અને નફાનું નામ આપ્યું એને. તો મળી ગયા. આટલું કામ હવે આગળ જેટલા બી ટોપિક કરવાના છે એમાં થવાનું છે.
ચલો, તો હવે તમે લખી શકો છો આરામથી, જે કે આવડે છે, જે કે આવડે છે. આગળ વધે. ચલો ગણો આગળ. જેને લખાય આગળનો દાખલો ગણો. ફાઇન્ડ બુક વેલ્યુ, પ્રોફિટ લોસ, આવા ક્વેશ્ચન એક એક માર્ક્સમાં પૂછે. જર્નલ ને એવું ન પૂછે, શોર્ટકટ પૂછે. આ બધી એ સોલ્વ કરી આપણે. ચલો વન બાય વન, ધીમે ધીમે.